આત્મીય પ્રિય શ્રોતાજનો, શ્રીમદ ભાગવત મહાપુરાણ જ્ઞાન યજ્ઞના આજે 7મા દિવસે મંગલાચરણની સાથે મંગલમય ગાથાનો પ્રારંભ કરીએ. ગંગાના પવિત્ર કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ કથા રસપાન કરાવે. નૈમિષારણ્યમાં સુત મહાપુરાણી 88,000 ઋષિઓને આ કથા સંભળાવે. બદ્રિકાશ્રમ તીર્થમાં નારદ મુનિને સનકાદિક મુનિઓ આ કથા સંભળાવે અને વૃંદાવનમાં મૈત્રેય ઋષિ પાસે વિદુરજી આ કથામૃતનું પાન કરે છે. ગઈકાલે સાંજની કથા સત્રમાં ભગવાન રૂકમણીનું હરણ કરવા ગયા છે. સુદેવ નામના બ્રાહ્મણ પત્ર લઈને દ્વારિકા આવે છે. ભગવાન એ પત્ર બ્રાહ્મણ પાસે વંચાવે છે. સુદેવ બ્રાહ્મણ પત્ર વાંચે છે. રૂકમણીએ લખ્યું છે પત્રમાં કે આપના ગુણો વિશે મેં સાંભળ્યું છે, પણ ક્યારેય તમને જોયા નથી. જ્યારથી તમારા વિષયમાં મને સાંભળવા મળ્યું ત્યારથી તમને વરી ચૂકી છું અને મનોમન મેં નક્કી કર્યું છે અન્ય કોઈ પણ પુરુષને હું વરીશ નહીં. મારી ઈચ્છા નથી છતાંય પણ મારા ભાઈઓ મને બીજે પરણાવે છે. તો મારી એવી ઈચ્છા છે પ્રભુ કે આપ આવો અને મારું હરણ કરીને મને લઈ જાઓ. અમારા કુળમાં રિવાજ છે કે દીકરીના લગ્ન હોય ત્યારે દીકરીઓ જગદંબાની પૂજા કરવા મંદિરે જાય છે. તો જ્યારે હું પૂજા કરવા જાઉં ત્યારે તમે ત્યાંથી મારું હરણ કરીને લઈ જાઓ, તો જ આપણા બંનેનું મિલન શક્ય બને. કદાચ હું તમને પસંદ કરું છું પણ તમે મને પસંદ કરો છો કે નહીં એની મને ખબર નથી. અને તમે જો મને પસંદ ન કરતા હો અને આપણું બંનેનું મિલન આ જન્મમાં કદાચ શક્ય ન બને તો બીજો જન્મ લેવા તૈયાર છું, પણ બીજા કોઈ પુરુષની સાથે પરણવા તૈયાર નથી. જન્મ જન્માંતર સુધી હું તમારી રાહ જોઈશ. ભગવાને સુદેવ બ્રાહ્મણને કહ્યું કે પત્ર બાકીનો પછી વાંચીશું, મારી સાથે ચાલો. સુદેવ બ્રાહ્મણને લઈ અને ભગવાન દ્વારિકાથી વિદર્ભ પ્રદેશની અંદર જાય છે, જ્યાં ભીષ્મક રાજાની દીકરી રૂકમણીએ સંદેશો આપ્યો હતો. જાન આવી ગઈ છે. શિશુપાલ જાન લઈને આવ્યો છે. ચારે બાજુ નગરને શણગાર્યા છે. કૃષ્ણ આવ્યા. સુદેવ બ્રાહ્મણે જઈને રૂકમણીને સમાચાર આપ્યા કે દેવી દ્વારિકાધીશ નગરમાં આવી પહોંચ્યા છે. રૂકમણી બહુ હરખાયા છે. બ્રાહ્મણને કહ્યું કે ભૂદેવ, હું તમને શું આપું? ગમે તેટલું ધન આપું ને તો મને એવું લાગે કે ઓછું પડે. તમે બે હૈયાને ભેગું કરવાનું કામ કર્યું છે. બે દિલ તૂટ્યા હોય અને એને ભેગું કરવાનું કામ એક પુણ્યનું કામ છે. બે દિલ એકબીજાને ચાહતા હોય અને વચ્ચે કદાચ માધ્યમ બની શકાય તો મર્યાદામાં રહીને
ધર્મની મર્યાદા ઓળંગાય નહીં એ રીતે બે દિલ જો ભેગા થતા હોય તો પુણ્યનું કામ છે, એ સત્કર્મ છે. પણ શબ્દ પર ગૌર કરે, ધર્મની મર્યાદા તૂટે નહીં, વિખાય નહીં એ રીતે. એટલે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે કહો તો શું આપું? બુદેવોએ કહ્યું કે દેવી ચિંતા ન કરો, કંઈ જોઈતું નથી, પણ મારો આશીર્વાદ તમારી સાથે છે, જાઓ. બીજી બાજુ શિશુપાલને ખબર પડી ગઈ કે કૃષ્ણ આવ્યા છે. સૈનિકો મોકલ્યા રૂકમણીની રક્ષા કરવા માટે, કે કૃષ્ણ નાના હતા ત્યારથી એની ચોરી કરવાની આદતો છે જ, અને કદાચ અત્યારે પણ કન્યાની ચોરી કરીને ન લઈ જાય એની ખાતરી નહીં. એટલે જ્યારે ભવાનીના મંદિરે પૂજા કરવા માટે રૂકમણી ગઈ ત્યારે એમની સાથે શિશુપાલના સૈનિકો આવ્યા છે. જગદંબાની પૂજા કરી છે, માને યાદ કરી રૂકમણીએ કે માં, તું તો જાણે છો કે દ્વારિકાધીશ કૃષ્ણ જ મારા પતિ છે, શિશુપાલને હું ન વરી શકું. માની મૂર્તિમાંથી એક તેજ નીકળ્યું અને તેજ દ્વારા શિશુપાલના તમામ સૈનિકો અંધ બની ગયા. અને મારતે ઘોડે દ્વારિકાધીશ કૃષ્ણ આવ્યા. રૂકમણીને હાથ લંબાવ્યો, અવાજ કર્યો, દેવી ચાલો. રૂકમણી સડસડાટ કરતા મહેલના પગથિયા ઉતરી ગયા, મંદિરના પગથિયા ઉતરી ગયા, હાથ કૃષ્ણના હાથમાં આપ્યો અને રથ પર સવાર થઈ કૃષ્ણ રૂકમણીને લઈને જતા રહ્યા. શિશુપાલના સૈનિકો જાગ્યા, એકબીજાની સામે જોઈને કહેવા લાગ્યા, શું થયું? અરે શું થયું? શું? શિશુપાલનું ભાગ્ય ફૂટી ગયું. કૃષ્ણ લઈ ગયું રૂકમણીને. રૂકમણીના ભાઈને ખબર પડી, રૂકમને ખબર પડી કે મારી બહેનનું હરણ દ્વારિકાધીશે કર્યું. એકદમ ઘોડા ઉપર તૈયાર થયો જવા માટે, કે હમણાં જ રૂકમણીને લઈને પાછો આવું છું, અને જો નહીં આવું તો નગરમાં પ્રવેશ નહીં કરું. રૂકમણીને લીધા વગર આવું તો નગરમાં પ્રવેશ નહીં કરું, આવી પ્રતિજ્ઞા કરી રૂકમણીએ. અને રૂકમણીને લેવા ઘોડા ઉપર સવાર થઈને તલવાર ખુલ્લી કરીને પાછળ દોડ્યો. ગાઢ જંગલમાં ભગવાને રથને રોકી લીધો છે અને રૂકમણી સાથે યુદ્ધ કર્યું છે. રૂકમને પરાજિત કર્યો. ભગવાન એને મારવા જાય છે, પણ રૂકમણીએ ભગવાનનો હાથ પકડી લીધો. પ્રભુ, એને મારો નહીં, એ મારો ભાઈ છે ગમે તેમ. ભગવાને કહ્યું કે આપણા બંનેના મિલનમાં એ વિઘ્ન બને છે, માટે એને દંડ તો થાય. કોઈ બે દિલ પ્રેમથી મળતા હોય, તમામની સંમતિ હોય, અને વચ્ચે એમાં વિઘ્ન કરાવે ને, એ અપરાધી છે, એ પરમાત્માનો અપરાધી છે. એટલે એના અડધા માથાના વાળ અને અડધા દાઢીને મૂછ કાપી નાખ્યા અને એક વૃક્ષની સાથે એને બાંધી દીધો. કેટલી વારમાં બલરામજી આવી ગયા. દાવ ભૈયાએ કનૈયાને કીધું કે કનૈયા, આને શું કામ બાંધ્યો છે? બોલે, એ રૂકમણીનો ભાઈ છે, પણ હવે તો એ મરણા તોલ થઈ ગયો છે, અને આમે મર્યા બરાબર જ કહેવાય, એને ક્ષમા આપવી જોઈએ. અને કનૈયા, મેં સાંભળ્યું કે તું કોઈ કન્યાનું હરણ કરવા આવ્યો છે. એટલે ભગવાન દ્વારિકાધીશ નીચું જોઈ ગયા, કારણ કે ગમે તેમ તો એ મોટા ભાઈ છે ને, એટલે મોટા ભાઈની થોડી મર્યાદા પણ આવે. એટલે ભગવાનનું મુખ નીચું નમ્યું છે કે કનૈયા, કોઈની કન્યાનું હરણ કરવા જવું હોય તો આમ કંઈ એકલા દોડ્યું જવાય? ક્યાં શું પરિસ્થિતિ થાય કંઈ નક્કી ન કહેવાય. સૈન્ય સાથે લઈ જવું જોઈએ. મને વાત તો કરવી હતી. દ્વારિકાધીશે કહ્યું કે દાઉ, વાત કરવાનો સમય જ નહોતો.
રથ પણ હું પોતે ચલાવીને આવ્યો, સારથીને નથી કહ્યું. એટલો બધો સમય બગાડું તો અહીંયા લગ્ન થઈ જાય એવું હતું. રૂકમને છોડી મૂક્યો અને પછી નગરમાં પ્રવેશ નહીં કરું આવી પ્રતિજ્ઞા હતી કે જો રૂકમણીની લીધા વગર આવું તો નગરમાં નહીં આવું. એટલે એણે ભોજકટ નામનું એક નગર વસાવ્યું અને ત્યાં રૂકમ રહેવા માંડ્યો છે. આ બાજુ ભગવાન દ્વારિકા જતા હતા, રસ્તામાં માધવપુર આવ્યું. માધવપુર ગેડ, જેને પોરબંદરની આજુબાજુનું સ્થળ જે કહેવાય છે, ત્યાં ભવાનીના મંદિરે ભગવાને બ્રહ્મ વિધિથી લગ્ન કર્યા છે. વિધિ વિધાન પૂર્વક ભગવાનના લગ્ન થયા છે. ભગવાને એવું વિચાર્યું હશે કે હજી તો આ પહેલા લગ્ન છે, ઘણા લગ્ન કરવાના છે આવા, એટલે આ પહેલા લગ્નમાં વિધિ કરી લઉં, બીજા બધા લગ્નમાં વિધિ થાય ખરી ન પણ થાય, એટલે ભગવાને વિધિપૂર્વક લગ્ન કર્યા છે. અને ભગવાન દ્વારિકા આવ્યા. દ્વારિકાની અંદર ભગવાનનું સ્વાગત થયું છે. દ્વારિકાધીશ રાજા શ્રી કૃષ્ણ અને રૂકમણી બંને સિંહાસન પર શોભાયમાન થયા છે. ભગવાનના રાજ્યની અંદર દિવસો પસાર થવા લાગ્યા. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે મહારાજ, મેં તો સાંભળ્યું કે 8 પટરાણીઓ હતી, એ 8 કઈ અને કેવી રીતે થઈ એ કથા સાંભળવી છે. પરીક્ષિત રાજાને સુખદેવજીએ કથા કહી છે કે ભગવાનનો એક મિત્ર હતો, એક સ્નેહી હતો, એક સંબંધી હતો, સત્રાજીત એનું નામ હતું, દ્વારિકામાં જ રહેતો. અને એમની પાસે એક સ્યમંતક નામનો મણી હતો. આ મણી પહેરીને એ જ્યારે બજારમાં નીકળતો ત્યારે એવું લાગતું કે એક સાથે અનેક સૂર્ય પૃથ્વી ઉપર લટાર મારવા નીકળ્યા હોય એવું અંજવાળું પડતું એનું. આ મણીની વિશેષતા હતી કે દરરોજ 8 ભાર સોનું આપતો, દરરોજ. હવે એ વખતે તો દ્વાપર યુગ હતો, અત્યારે કળિયુગ છે, એટલે દ્વાપર યુગ અને કળિયુગના માપમાં થોડોક ફરક પણ હોય. એટલે એ વખતનું 8 ભાર સોનું એટલે અત્યારે કળિયુગના ભાવ પ્રમાણે, વજન પ્રમાણે, માપ પ્રમાણે જોવા જાવ તો 1600 કિલા સોનું થાય. અત્યારનું 1600 કિલા સોનું એ મણી સત્રાજીતને દરરોજ આપતો. નગરજનોને ખબર પડી કે આટલું બધું સોનું મળે છે, તો પછી એ મણી આપણે રાજ્યમાં જમા કરાવી લેવાય. ભગવાનને આવીને વાત કરી. ભગવાને કહ્યું કે મણી આપણને નહીં આપે. નગરજનોને કોઈ સંપત્તિની કમી નહોતી, પણ છતાંય મણી રાજ્યમાં જમા કરાવવાની વાત કરી. શું કામ? કે આટલું બધું જો એ સોનું આપતો હોય તો એક સમય એવો આવે કે આ દ્વારિકાધીશ કરતા વધારે સંપત્તિ વાળો થઈ જાય, અને જેને વધારે સંપત્તિ મળી જાય ને એને પછી અભિમાન બહુ આવે. કારણ કે અભિમાનના સ્થાન ઘણા બધા હોય. સત્તાનું અભિમાન હોય, સંપત્તિનું અભિમાન હોય, સંતાનનું અભિમાન હોય, કુળનું અભિમાન હોય. અભિમાન ઘણા બધા પ્રકારના, ઘણી બધી જગ્યાએથી ઊભા થાય. એમાં આ મણી આટલું બધું સંપત્તિ સોનું આપે તો એકવાર એને અભિમાન આવશે અને દ્વારિકાધીશ ઉપર ચડાઈ કરશે. એ ન બને એટલા માટે એની પાસેથી મણી લઈ લેવું છે. ભગવાનને કહ્યું કે પ્રભુ આપણે એ મણી લઈ લેવું છે. ભગવાને ના પાડી, એ આપશે નહીં. બોલે પ્રયત્ન કરી જોઈએ. ભગવાન નગરજનોને લઈને મણી માગવા માટે ગયા. સત્રાજીતે ના પાડી દીધી, મણી નહીં આપું. ભગવાન પાછા આવ્યા. હવે એક દિવસ એવી ઘટના બની ગઈ કે સત્રાજીતનો એક ભાઈ હતો, એનું નામ હતું પ્રસેન. આ પ્રસેન આ મણી કંઠમાં પહેરીને વનમાં શિકાર કરવા જાય છે. સાંજ પડી ગઈ, પ્રસેન ઘરે ન આવ્યો એટલે સત્રાજીતે શોધખોળ કરાવી
તો જંગલમાંથી પ્રસેનનું મરેલું શરીર મળ્યું. ત્યાં જોયું તો મણી નહોતો. એટલે સતરાજીતે એવો આક્ષેપ કર્યો, એવું આળ ચડાવ્યું કે કૃષ્ણએ મણી માગ્યો તો મેં આપ્યો નહીં, એટલે એણે જંગલમાં જઈ મારા ભાઈને મારી નાખ્યો અને મણી ચોરીને કૃષ્ણ જતો રહ્યો. આવું દ્વારિકાધીશ ઉપર આળ ચડાવ્યું, આક્ષેપ કર્યો કે ચોરી ગયો મણી કૃષ્ણ. એટલે નગરજનોને આ વાતની ખબર પડી અને લોકો હવે કૃષ્ણને ધિક્કારવા લાગ્યા કે એક મણી માટે સત્રાજીતના ભાઈને મારી નાખ્યો. અને હવે સૌ કૃષ્ણને એમ કહેવા લાગ્યા કે આવા રાજા હોય, ધન સંપત્તિ માટે કોઈ પ્રજાનું આવી રીતે હિંસા કરીને ધન લઈ લેવાય. આનો અર્થ એ થાય કે આ એ જ પ્રજાજનો હતા કે જે એકવાર કૃષ્ણની બાજુમાં ઉભા હતા અને કૃષ્ણના પક્ષે હતા. આજે એ જ પ્રજાજનો કૃષ્ણની સામે આવ્યા અને કૃષ્ણની સામે ધિક્કાર કરવા લાગ્યા. એટલે કહી શકાય કે આ સમાજનો કોઈ ભરોસો નહીં સાહેબ. ક્યારેક તમને ઊંચા આસન ઉપર બેસાડી અને પુષ્પની માળા પહેરાવી દે તો ક્યારેક એ જ સમાજ તમને તિરસ્કાર કરી, તરછોડી અને ધિક્કારે અને સમાજમાં અપકીર્તિ પણ કરે. સમાજનો કોઈ ભરોસો ન કરવો સાહેબ. કારણ કે આ સમાજે ભગવાનને પણ છોડ્યા નથી. સમાજે ભગવાનને પણ છોડ્યા નથી. મને તમને આ સમાજ શું છોડે? બજારમાં આપણે ચાલ્યા જતા હોઈએ, ઊંચું મુખ રાખીને હાલીશું તો લોકો એમ કહેશે કે અભિમાનનું પૂછડું થઈને ફરે છે. નીચું મુખ રાખીને હાલીશું તો લોકો કહેશે કે સારા કામ કર્યા હોય તો ઊંચું જોવે ને. આંખો ખુલ્લી રાખીને જઈએ તો લોકો કહેશે કે ચક્કર વકર ડોળા કરતો ફરે. આંખો બંધ રાખીને ચાલીશું તો લોકો એમ કહેશે કે ભગવાને રતન જેવી બે આંખો આપી છે ને બંધ રાખીને શું કામ ચાલે છે? આ સમાજનો કોઈ ભરોસો નહીં સાહેબ. મૌન ધારણ કરી લેશો તો સમાજ તમને મીંઢા કહેશે અને બોલ્યા કરશો તો સમાજ દોઢદાયા કહેશે. આ સમાજનો કોઈ ભરોસો નથી. ભગવાન પણ આ સમાજમાંથી છટકી શક્યા નથી. તિરસ્કાર કર્યો સમાજે. ભગવાને કહ્યું કે મારા ઉપર જો આવો ચોરીનો આક્ષેપ થયો હોય તો મારે દૂર કરવો જ જોઈએ. વાસ્તવિકતા કંઈક જુદી છે, એ જાણવી જોઈએ. એટલે જ્યાં પ્રસેનનું મરેલું શરીર હતું ત્યાં ભગવાન ગયા. ત્યાં જોયું તો મણી નહોતો, પણ સિંહના પગલા જોયા એટલે ભગવાન સમજી ગયા કે સિંહના શિકાર કરતા સિંહે પ્રસેનને મારી નાખ્યો અને સિંહ આ મણી લઈ ગયો હશે. એટલે ભગવાન સિંહના પગલાની પાછળ પાછળ ગયા તો આગળ જતા સિંહના પગલા બંધ થયા ને ત્યાં સિંહનું મરેલું શરીર મળ્યું. ત્યાં પણ મણી તો હતો નહીં. અને ત્યાં જોયું તો રીછના પગલા મળ્યા. એ પગલાની પાછળ પાછળ ભગવાન ગયા. એ પગલા એક ગુફામાં જાય છે. ગુફાની અંદર ભગવાન ગયા તો એક કન્યા મણીથી રમે છે. અને ભગવાને મણી લેવા હાથ લંબાવ્યો તો અંદરથી એક ભયંકર રીછ નીકળ્યું. આ રીછ એટલે જાંબુવાનજી હતા. ભગવાનની સામે યુદ્ધ કર્યું. 1-2 દિવસ નહીં, 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું છે. જાંબુવાનજી સમજી ગયા કે મારી સામે 27 દિવસ સુધી યુદ્ધમાં ટકી શકે એવો ભગવાન સિવાય બીજો કોઈ ન હોય. એટલો કોઈ શક્તિશાળી છે જ નહીં ભગવાન સિવાય કે 27 દિવસ સુધી યુદ્ધમાં મારી સામે ટકી શકે. એવી તાકાત હતી જાંબુવાનજીની. એટલે તરત જ શસ્ત્ર છોડી અને ભગવાનના ચરણમાં આ જાંબુવાનજી ઢળી પડ્યા કે પ્રભુ મને ક્ષમા કરો, હું ઓળખી ન શક્યો તમને. પણ અહીંયા કેમ અચાનક આવવાનું થયું? એટલે ભગવાને કહ્યું કે તારી આ કન્યા છે એ જે મણીથી રમે છે એ મણી ચોરવાનું મારા ઉપર આળ ચડ્યું છે, આક્ષેપ થયો છે, લેવા આવ્યો છું, આપી દે મને. જાંબુવાનજીએ કીધું પ્રભુ મણી તો આપી જ દઈશ, પણ સાથે સાથે કન્યાને લઈ જાઓ અને તમારી પટરાણી બનાવો. અને જાંબુવતી નામની જાંબુવાનજીની દીકરી ભગવાનના હાથમાં હાથ સોંપ્યો અને ભગવાનના બીજા પટરાણી થયા જાંબુવતી. ભગવાન જાંબુવતીને લઈને રથમાં બેસાડીને નીકળ્યા.
દ્વારિકામાં આવીને સત્રાજીતને બોલાવ્યો કે લે આ તારો મણી, મેં ચોર્યો ન તો આ રીતે ઘટના બની હતી અને આ કન્યા એની સાક્ષી છે. એટલે સત્રાજીતને શરમ આવી કે અરે રે મેં ખોટું કર્યું, મેં કૃષ્ણ ઉપર ખોટો આળ ચડાવ્યો, મેં એનો અપરાધ કર્યો કહેવાય, હવે મારે પ્રાયશ્ચિત કરવું છે. એટલે સત્રાજીતે કહ્યું કે પ્રભુ આ મણી તો હવે મારે નથી જ જોઈતો, આ મણી તો તમે રાજ્યમાં લઈ જ લો, પણ સાથે સાથે મારે એક દીકરી છે એનું તમે પાણી ગ્રહણ કરીને મારા ઉપર કૃપા કરો. નામ છે એનું સત્યભામા, અને સત્રાજીતની દીકરી સત્યભામાનું ભગવાને પાણી ગ્રહણ કર્યું. આ થયા ભગવાનના પટરાણી સત્યભામા. આ ત્રીજા પટરાણી છે. પછી ભગવાન એકવાર અર્જુનની સાથે વનમાં ફરવા નીકળેલા અને ત્યારે એક જળની અંદર ઉભા રહીને કન્યાને તપ કરતી જોઈ. એટલે ભગવાને અર્જુનને કીધું કે અર્જુન આ કન્યા કોણ છે અને કેમ તપ કરે છે, જરા પૂછી આવતો. એટલે અર્જુનજી પૂછવા ગયા, પૂછું કે આપ કોણ છો? બોલે હું સૂર્યનારાયણની દીકરી છું, મારું નામ કાલિંદી છે. બોલે શું કામ તપ કરો છો, કોનું તપ કરો? બોલે દ્વારિકાધીશ કૃષ્ણને પતિ તરીકે મેળવવા તપ કરું છું. આ ભગવાન સૂર્યનારાયણના દીકરી છે કાલિંદી. બોલે ભગવાન એ તો તમને મેળવવા તપ કરે છે. ભગવાન કહ્યું કે તો મારે એને વરવું જ જોઈએ. એટલે ભગવાન આવ્યા અને કાલિંદીનો હાથ પોતાના હાથમાં લીધો, પાણી ગ્રહણ કર્યું અને આ થયા ભગવાનના ચોથા પટરાણી કાલિંદી. ઉજ્જૈન પ્રદેશના એક રાજા હતા. વિંદનુર્વિંદે પોતાની બહેનનો એક સ્વયંવર રાખેલો. સ્વયંવરમાં ભગવાન ગયા અને મિત્રવૃંદા નામની કન્યાએ ભગવાનના કંઠમાં માળા પહેરાવી. આ થયા ભગવાનના પટરાણી મિત્રવૃંદા. આપણને એમ થાય કે ભગવાન પરણેલા તો હતા જ, આ ચાર ચાર પટરાણીઓ તો કરી જ હતી, છતાંય પાછું સ્વયંવરમાં શું કામ જવું પડે? પછી તો એટલું એને, અથવા તો જાય તો પછી આ મૂર્તિયાઓની લાઈનમાં શું કામ બેસવું? મૂર્તિયાઓની લાઈનમાં શું કામ બેસવું જોઈએ? પરંતુ ભગવાનને ખબર હતી કે આ જગતની અંદર કન્યાઓ છે ને એ પ્રભુમય હોય છે. એ જગતમાં દીકરીઓ જન્મે રામમય થઈને જન્મે છે, કૃષ્ણમય થઈને જન્મે છે. જો કોઈક ભોગીના હાથમાં પડી ગઈ તો એ ભોગી એ જિંદગી બરબાદ કરી નાખે દીકરીઓની. એના કરતા એ ભોગીઓના હાથમાં જાય પેલા હું પકડી લઉં, હું સ્વીકાર કરી લઉં. એટલે મિત્રવૃંદાના સ્વયંવરમાં ભગવાન ગયા. મિત્રવૃંદા ભગવાનને ઈચ્છતી હતી એટલે ભગવાને એમનો સ્વીકાર કર્યો છે. ગઈકાલે આપણે આ શબ્દ જોયેલો છે કે રાજા ભીષ્મક એમ બોલ્યા છે કે આ જગતની દીકરીઓ યોગી લોકો માટે જ જન્મે છે, ભોગીઓ માટે નહીં. અને જો ખરેખર દીકરીઓ યોગી લોકો માટે જન્મી અને યોગ સાધનામય જીવન પસાર કરવા ઈચ્છતી જ હોય તો એણે યોગીઓને જ વરવું જોઈએ સાહેબ. એમણે હંમેશા રૂપાળા પુરુષને વરવા કરતા તેજસ્વી પુરુષને વરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જે દીકરી તેજસ્વી બની અને તેજસ્વી પુરુષને જ પરણે એની સામે ક્યારેય કોઈ રાવણ જેવા ઊંચી આંખ કરીને જોઈ પણ ન શકે. કોઈની તાકાત નથી કે માં જાનકી ઉપર ખતરો આવે. પણ યોગી કોઈ એવો પુરુષ રહ્યો નહીં અને યોગીને વરી શકે એવી જગદંબાઓ પણ આજે પોતાની મર્યાદાઓ ઓળંગવા લાગી. માટે મિત્રવૃંદાને ભગવાને પાણી ગ્રહણ કર્યું. નગ્નજીત રાજાની દીકરી સત્યા, જેનું બીજું નામ છે નાગ્નજીતા, કૌશલ દેશના રાજાની દીકરી હતી. એમની પાસે 7 બળદ હતા. એમણે એવી પ્રતિજ્ઞા કરેલી કે આ 7 બળદોને જે નાથી શકે, જે જીતી શકે એને મારી દીકરી પરણાવું. અને ભગવાને એ 7 બળદોને જીતીને નગ્નજીત રાજાની દીકરીનું પાણી ગ્રહણ કર્યું. નામ હતું નાગ્નજીતા અથવા તો બીજા નામે સત્યા. આ થયા ભગવાનના છઠ્ઠા પટરાણી સત્યા. ભગવાન કૃષ્ણને એક ફૈબા હતા, શ્રુતકીર્તિ એનું નામ હતું. એને એક દીકરી હતી, એનું નામ હતું ભદ્રા. ભદ્રા બાળપણથી જ ભગવાનને માનતી. એટલે ભગવાનના ફૈબાએ સામે ચાલીને પોતાની દીકરી ભદ્રાના લગ્ન કૃષ્ણ સાથે કરાવ્યા.
અને મદ્રદેશના રાજા જેની દીકરી હતી લક્ષ્મણા, એણે સ્વયંવર રાખેલો પોતાની દીકરી લક્ષ્મણાનો, અને સ્વયંવરમાંથી ભગવાન હરણ કરીને લઈ આવ્યા. આ થયા ભગવાનના 8મા પટરાણી લક્ષ્મણા. આમ 8 પટરાણીઓનો વિવાહ થયો. સુખદેવજી મહારાજે કહ્યું કે રાજન, હજી ભગવાનને બીજી 16,100 રાણીઓ હતી. એનો કેવી રીતે વિવાહ થયો એ કહું કે પૂર્વે એક ભૌમાસુર નામનો રાક્ષસ હતો. આ રાક્ષસ દેવ કન્યાઓ, રાજકન્યાઓ, બ્રાહ્મણ કન્યાઓનું હરણ કરી જતો અને કેદખાનામાં પૂરી દેતો. અને એ જેલમાં પુરાયેલી આ બધી જ દીકરીઓએ, કન્યાઓએ પોતાના શરીરમાંથી લોહી કાઢી અને ભગવાન દ્વારિકાધીશને એક પત્ર લખ્યો છે કે હે કૃષ્ણ, હે દ્વારિકાધીશ, આમાંથી અમને છોડાવો. અને ભગવાન એ ભૌમાસુરની સામે યુદ્ધ કરે છે અને ભૌમાસુરના કેદમાંથી આ બધી જ કન્યાઓને મુક્ત કરી છે. બધી જ કન્યાઓએ ભગવાનની શરણાગતિ સ્વીકારી. પ્રભુ, હવે અમને આ સમાજમાં કોઈ સ્થાન નહીં આપે, કોઈ સ્વીકાર નહીં કરે અમારો, અમે ક્યાં જઈશું, અમને કોણ અમારી સાથે લગ્ન કરશે? ત્યારે ભગવાનને યાદ આવ્યું કે મેં કંસની છાતી ઉપર ચડીને પ્રતિજ્ઞા કરી છે કે આ સમાજમાં જે સ્ત્રીને કોઈ નહીં સ્વીકારતું હોય એને હું એકલો સ્વીકારીશ. આપ કેટલા છો? બોલે 16,100. અને બધાયનો પતિ કૃષ્ણ બન્યો. આમ ભગવાનને 16,108 રાણીઓ થઈ અને દરેકના ઘરે 10-10 દીકરાઓનો જન્મ થયો. દરેકના ઘરે 10-10 દીકરાઓ થયા. હવે 16,108 એને ગુણ્યા 10, એટલા દીકરા ભગવાનને થયા. આખો યાદવ કુળ હર્યો ભર્યો છે. પરિવાર બહુ મોટો છે ભગવાનનો. એવડો મોટો પરિવાર છે કે ભગવાનને આપણે સાગમટે જમવાનું નોતરું કેમ આપવું? કેવડો મોટો પરિવાર છે ભગવાન. મને લાગે છે કે ભગવાનને સાગમટે જમવાની વાત તો એક બાજુ, પણ એને કોઈ જાનમાં એક સાથે સાગમટે નહીં લઈ જતા હોય. ભગવાનના કુલ મળીને સંતાનો થાય છે 1,61,100. આટલા સંતાનો છે ભગવાન. પહેલા પટરાણી જે હતા રૂકમણી, એમનો પહેલો પુત્ર જેનું નામ છે પ્રદ્યુમ્ન, એનો જ્યારે જન્મ થયો એટલે તરત એને રાક્ષસો ઉપાડીને લઈ જાય છે અને એ રાક્ષસો એને સમુદ્રની અંદર ફેંકી દે છે. સમુદ્રની અંદર એક માછલી રહે, એ માછલી આ બાળકને ગળી ગઈ, ખાઈ ગઈ. અને શંભરાસુર નામના રાક્ષસના શિકારીઓ માછલા પકડવા માટે સમુદ્રમાં જાળ ફેંકે અને એ માછલી જાળમાં ફસાય છે. અને રસોઈ ઘરમાં એ માછલીની રસોઈ બનાવવા માટે શિકારીઓએ રાખી. હવે એ રસોઈ ઘરની અંદર એક માયાવતી નામની દાસી રસોઈ બનાવે છે. આ માછલીને કાપી તો એમાંથી બાળક નીકળ્યું. બાળક જીવતું નીકળ્યું. અને આ માયાવતી દાસીએ એના ઉપર નજર કરી તો એના ઉપર એવો પ્રેમ ઉભરાણો કે જાણે મારો પતિ છે એવું એને લાગવા લાગ્યું. એટલે પ્રદ્યુમ્ન બોલ્યા કે તમે મારી સાથે આ ભાવ વ્યક્ત કરો છો તે યોગ્ય ન કહેવાય. ક્યાં તમે અને ક્યાં હું? ત્યારે એ રસોઈ ઘરની અંદર નારદ મુનિ આવ્યા છે. નારદજીએ કીધું કે પ્રદ્યુમ્ન, તમે બંને જણા ગત અવતારે કામદેવ અને એમના પત્ની રતિ એ માયાવતી હતા. ભગવાન મહાદેવના ક્રોધમાં કામદેવ બળીને ભસ્મ થયા. પછી ભગવાન મહાદેવે એમના પત્ની રતિને વરદાન આપેલું કે જ્યારે કૃષ્ણ અવતાર લઈને આવે ત્યારે એમના દીકરા થઈને તમારા પતિદેવ પાછા પ્રગટ થશે. તો આપ હે પ્રદ્યુમ્ન, તમે ગત અવતારમાં કામદેવ હતા અને આ માયાવતી
એ તમારા પત્ની રતિ હતા અને આ વખતે તમારા બંનેનું પાછું મિલન થયું છે. આમ બંનેનું મિલન થયું છે. ભગવાને ખૂબ શોધખોળ કરાવી અને કામદેવ રૂપી પ્રદ્યુમ્ન અને માયાવતીને પાછા મેળવ્યા છે. પ્રદ્યુમ્ન મોટા થયા એટલે એમણે બીજા પણ એક લગ્ન કર્યા છે. રૂકમાવતી નામની કન્યા સાથે લગ્ન કર્યા છે અને એને ત્યાં એક દીકરો થયો, એનું નામ છે અનિરુદ્ધ. હવે અહીંયાથી કથાને વળાંક આપે છે. અહીંયાથી આપણે કથામાં પ્રવેશ કરીએ છીએ. ઓખાહરણની કથા. શોણિતપુર નગરી અને શોણિતપુર નગરીનો રાજા જેનું નામ છે બાણાસુર. બાણાસુર પરમ ભક્ત હતો ભગવાન મહાદેવનો. મહાદેવનું આરાધન કરીને મહાદેવને પ્રસન્ન કર્યા અને મહાદેવે વરદાન માગવાનું કીધું એટલે બાણાસુરે માગ્યું કે તમે પોતે જ ચોકીદાર બની અને મારા નગરની કિલ્લા ઉપર બેસીને રક્ષા કરો, આવી મારી ઈચ્છા છે. મહાદેવે કહ્યું જાઓ તથાસ્તુ. શોણિતપુર નગરીની રક્ષા ભગવાન મહાદેવ પોતે કરતા અને એમાં આ બાણાસુરને એક દીકરીનું નામ છે ઉષા. આ ઉષા એટલે એ જ ઓખા. ઉષા એ જ ઓખા. ભગવાન મહાદેવે બાણાસુરને એમ કહ્યું કે બાણાસુર, આમ તો જ્યાં સુધી હું તારી રક્ષા કરું ત્યાં સુધી તને કોઈ મારે નહીં, પણ તારા જમાઈથી તારે સાવધાન રહેવું પડશે. એનાથી ચેતતો રહેજે, તને મોટું સંકટ આવશે એનાથી. અને આમે જમાઈથી સાવધાન રહેવું જ પડે સાહેબ, કારણ કે ગમે તેમ તો એ જમાઈ કહેવાય ને, એનાથી ડરવું એ પડે. અને એમાંય ભૂરા કહેવાય ને, ભૂરા. જમાઈ આવવાના હોય તો આમ કેમ સાસુ આમ બધું ઘર હમુનમું કરવા માંડે. જો ખુરશી ઘરમાં સારી ન હોય બાજુમાંથી લઈ આવે. બાજુવાળા પૂછે કેમ કઈ આજે છે તો કે અમારા ભૂરા આવે છે. ગમે તેમ તો જમાય છે ને, એટલે સાવધાન કર્યો કે તારા જમાઈથી સાવધાન રહેજે. એટલે બાણાસુરે નક્કી કર્યું કે જમાઈ તો ત્યારે જ બનશે ને કે દીકરી પરણાવીશ તો. દીકરી પરણાવીશ જ નહીં. કદાચ મારી જાણ બાર દીકરી પરણી જાય એવું બને, પણ દીકરી તો ત્યારે મારી જાણ બાર પરણી જાય ને કે દીકરીને ખબર પડે કે આ કોઈ પુરુષ છે અને મને ગમે છે. ત્યારે ને એને કોઈ પુરુષનું મુખ દેખાય જ નહીં એવી રીતે ઓરડામાં બંધ કરીને જ રાખવું. તો એટલે ઉષાને બંધ ઓરડામાં પૂરીને રાખતા કે બહાર નીકળવાનો અધિકાર નહીં અને કોઈ પુરુષને અંદર જવાનો અધિકાર નહીં. એક વ્યક્તિ માત્ર અંદર જઈ શકે છે અને બાણાસુરના પ્રધાન કુષ્માંડ એની દીકરી ચિત્રલેખા એ માત્ર અંદર જઈ શકે છે. કુષ્માંડની દીકરી છે ચિત્રલેખા. આ બે સખીઓ છે, ઉષા અને ચિત્રલેખા. એક દિવસ ચિત્રલેખા જ્યારે ઓરડામાં આવી એટલે ઉષાને ઉદાસ બેઠેલી જોઈ. એટલે ચિત્રલેખાએ પૂછ્યું કે ઉષા કેમ ઉદાસ છો? એટલે ઉષાએ કીધું કે આજે મને એક સપનું આવ્યું અને સપનામાં મને કોઈક રાક્ષસો ઉપાડીને લઈ જતા હતા અને એમાં એક રાજકુમારે આવી અને મને બચાવી અને એ રાજકુમારની સાથે મારા લગ્ન થયા અને મારું મન એમાં લાગી ગયું છે એટલે ઉદાસ છું. હવે મને ગમશે નહીં જ્યાં સુધી હું રાજકુમારને નહીં મળું ત્યાં સુધી. એટલે ચિત્રલેખા તું મારી સખી છો, આટલું મારું કામ કરી આપ કે એ રાજકુમાર કોઈને ખબર ન પડે એવી રીતે તું મારી પાસે લઈ આવ. એટલે ચિત્રલેખાએ કીધું કે ઉષા, સપનું તને આવ્યું છે, મને નહીં. ખબર તને હોય કે રાજકુમાર કોણ હતો, કેવો હતો, મને શું ખબર પડે? હું થોડી તારા સપનામાં હતી. એટલે ઉષાએ કીધું કે જે રાજકુમારે મને બચાવી અને મારા લગ્ન થયા સપનામાં, એ રાજકુમાર જેવો બીજો દુનિયામાં કોઈ સુંદર પુરુષ નહીં હોય એની મને ખાતરી છે. એટલો સુંદર હતો એ. તો ચિત્રલેખા, તારી પાસે તો અલગ અલગ ચિત્રો બનાવવાની કળા છે, તો તું બધા ચિત્રો બનાવ, એમાં સુંદરમાં સુંદર જે રાજકુમાર દુનિયામાં હોય ને એનું ચિત્ર બનાવી આપ મને. કોણ છે હું ઓળખી જાઉં.
એટલે ચિત્રલેખાએ વિચાર્યું કે આ જગતમાં સુંદરમાં સુંદર તો ભગવાન દ્વારિકાધીશ કૃષ્ણ છે. ભગવાન બહુ સુંદર છે. એના જેવું સૌંદર્ય, એના જેવી સુંદરતા ક્યાંય મળે નહીં. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, એવા ભગવાન સુંદર છે. એટલે પહેલું ચિત્ર બનાવ્યું કૃષ્ણનું. બોલે આ પુરુષ તારા સપનામાં હતો? એટલે ઉષાએ ના પાડી કે આ નહીં, તો આની સાથે થોડોક એનો ચહેરો મળે છે, ઉષા કહે છે. એટલે ચિત્રલેખા સમજી ગઈ કે આના વંશમાંથી જ કોઈક હોય. કારણ કે બાપ દીકરાનો ચહેરો પણ થોડો મળતો આવતો હોય, ભાઈ ભાઈનો પણ મળતો આવતો હોય. એટલે કહ્યું કે આના વંશમાંથી જ કોઈ કહેશે. એટલે તરત જ એમના દીકરા પ્રદ્યુમ્નનું ચિત્ર બનાવ્યું. આ હતો? બોલે આ નહીં, પણ આની સાથે તો બિલકુલ ચહેરો મળે છે. એટલે તરત જ પ્રદ્યુમ્નના દીકરા અનિરુદ્ધનું ચિત્ર બનાવ્યું. આ હતો? બોલે બસ આ જ હતો. આ પુરુષ કોણ છે મને કહે. બોલે આ તો દ્વારિકાધીશના દીકરાનો દીકરો છે, અનિરુદ્ધાનું નામ છે. બોલે બસ આ જ હતો, અને મને આ રાજકુમાર તું લઈ આવ્યા, મારે આની સાથે લગ્ન કરવા છે. ચિત્રલેખા કે પણ એ બધું કેવી રીતે શક્ય બને? બોલે તારી પાસે તો આકાશમાં ઉડવાની કળા છે, તું ઉડીને જા અને દ્વારિકામાંથી જઈને આ પુરુષને લઈ આવ. અને ચિત્રલેખા આકાશમાં ઉડતી ઉડતી દ્વારિકા ગઈ. પણ જેવી રીતે બાણાસુરના નગરની રક્ષા ભગવાન મહાદેવ પોતે કરે છે, એવી જ રીતે દ્વારિકા નગરની રક્ષા ભગવાનનું સુદર્શન ચક્ર કરે છે. એટલે અંદર પૂછ્યા વગર જવાય નહીં. એટલે ચિત્રલેખા ત્યાં રોકાઈ ગઈ, ઊભી રહી ગઈ. અંદર જવાય નહીં, ચક્ર મારી નાખે. એટલી વારમાં નારદ મુનિ ત્યાં પહોંચી ગયા. નારદ મુનિએ પૂછ્યું ચિત્રલેખાને કે શું વિચારે છો, અંદર નથી જાવું? બોલે જાવું તો છે, પણ આ ચક્ર મારી નાખે મને. એટલે નારદજીએ કીધું કે હું એને રોકી લઉં છું. એટલે સુદર્શન ચક્ર પાસે નારદજી આવ્યા. નારદજીએ કીધું કે સુદર્શન, આમ આમ ચક્કર જ મર્યા કરીશ, આમને આમ આખી જિંદગી પૂરી થઈ જશે. એના કરતા અમારી જેવા સંતો સાથે ક્યારેક સત્સંગ તો કર. સુદર્શન ચક્ર કહે છે કે મારે તો ભગવાનની આજ્ઞાનું પાલન કરવું, એ જ મારો ધર્મ ને એ જ સત્સંગ. પણ અમારા જેવા સંતોને, નારદજી કહે કે તમારી જેવાની સાથે કંઈક સત્સંગ કરવાનું મન થાય તો ક્યાં જવું? એટલે સુદર્શન ચક્રને એમ થયું કે હવે સંતનું ક્યાં અપમાન કરવું? એટલી વારમાં ક્યાં કંઈ નગરમાં ચડાઈ થઈ જવાની, કોઈ આવી જવાનું છે, લાવ ને થોડી વાર સત્સંગ કરો, એમાં શું થયું? એટલે સુદર્શન ચક્ર સત્સંગ કરે છે. એટલી વારમાં નારદજીએ ઈશારો કર્યો ચિત્રલેખાને કે આપ જાઓ અંદર. અને ચિત્રલેખાએ નગરમાં પ્રવેશ કરી લીધો. એક એક ઓરડાઓ તપાસ કરતા કરતા અનિરુદ્ધના ઓરડે ચિત્રલેખા પહોંચી. અનિરુદ્ધ પલંગ ઉપર સૂતા હતા. ચિત્રલેખાને વિચાર આવ્યો કે અનિરુદ્ધને જગાડીને બધી વાત કરી દઉં. પણ વળી એમ થયું કે જગાડું, વાત કરું તો કોઈક મને જોઈ જાય, હું પકડાઈ જાઉં, અને હું કદાચ બંદીવાન બની જાઉં તો ત્યાં ઉષા રાહ જોતી રહે, અને કદાચ અનિરુદ્ધ આનાકાની પણ કરે આવવા માટે. એના કરતા આખો પલંગ જ ઉપાડી લઉં તો. જે પલંગ ઉપર અનિરુદ્ધ સુતા હતા એ આખો પલંગ જ ચિત્રલેખાએ ઉપાડ્યો. સુતા જ અનિરુદ્ધને ઉપાડી લીધા અને દ્વારિકામાંથી બહાર ચિત્રલેખા નીકળી ગઈ. જેવી દ્વારિકામાંથી બહાર નીકળી એટલે નારદજીએ સુદર્શન ચક્રને કીધું કે સુદર્શન, આપણો સત્સંગ હવે પૂરો. સુદર્શને કહ્યું કે પણ આટલો જ, બસ આટલો જ સત્સંગ કરવો હતો. નારદજી નારાયણ નારાયણ કરતા ચાલ્યા ગયા. અને આ બાજુ કોઈને ખબર પડે નહીં એવી રીતે ચિત્રલેખા આવી ઉષાના ઓરડામાં અનિરુદ્ધને લઈને. ઉષાને કીધું કે આ પુરુષ? બોલે આ જ હતો. હવે તું એ જાગે ત્યાં સુધી મારી પાસે રહે. અનિરુદ્ધ જાગ્યા, બધી માંડીને વાત કરી અને ચિત્રલેખાને કીધું કે અમારા બેયના બંધ ઓરડામાં કોઈને ખબર ન પડે એવી રીતે લગ્ન કરાવી દે. કારણ કે મારા પિતાજી તો મને પરણાવવાના નથી, એને જમાઈથી ડર લાગે છે. એટલે ચિત્રલેખાએ મંત્ર જપ કરી વિધિ વિધાન પૂર્વક
ઉષાને અને અનિરુદ્ધને બંધ ઓરડામાં પરણાવી દીધા, કોઈને ખબર ન પડી. આમ થોડોક સમય વીત્યો, ત્યાં ઉષાના ઓરડામાંથી પુરુષનો અવાજ કોઈક સૈનિકે સાંભળી લીધો અને જૈન બાણાસુરને વાત કરી કે મહારાજ, ઉષાના ઓરડામાંથી કોઈ પુરુષનો અવાજ આવે છે. અને દરવાજા ખોલીને અંદર જોયું તો અનિરુદ્ધ જોયા. એટલે અનિરુદ્ધની સાથે બાણાસુરનું યુદ્ધ થયું અને આખરે બાણાસુરે અનિરુદ્ધને બાંધી લીધા અને કેદખાનામાં પૂરી દીધા. આ બાજુ કૃષ્ણને ખબર પડી કે અનિરુદ્ધ ક્યાંય મહેલમાં છે નહીં, એટલે ચારે બાજુ તપાસ કરાવી, ખૂબ શોધખોળ કરી, પણ અનિરુદ્ધ ક્યાંય મળ્યા નહીં. એટલે કૃષ્ણએ કહ્યું કે સુદર્શન ચક્રને તો ખબર જ હોવી જોઈએ ને, એ તો ચોકી પહેરો કરે છે. કોઈ નગરમાં આવીને એનું હરણ કરી ગયું હોય, લઈ ગયું હોય તો એ ખબર પડે. એટલે સુદર્શન ચક્ર પાસે આવીને ભગવાને પૂછ્યું કે સુદર્શન, નગરમાં કોઈ અજાણ્યું આવ્યું હતું? બોલે નહીં ભગવાન, ક્યારેય આવ્યું નથી, હું તો બરાબર ચોકી પહેરો કરું છું. તો પછી અનિરુદ્ધ જાય ક્યાં? એટલે સુદર્શને કીધું કે ભગવાન, કોઈ આવ્યું તો નથી, મને બરાબર ખબર છે, પણ એકવાર આકાશ માર્ગમાં કંઈક ઉડતું ઉડતું નગરમાંથી બહાર ગયું, એ મેં એકવાર જોયું છે, એ મારું થોડુંક ધ્યાન હતું. એટલે ભગવાને સુદર્શનને કીધું કે તો ત્યારે તું શું કરતો હતો? તો કે હું સત્સંગ કરતો હતો. કોની સાથે? તો કે નારદજીની સાથે. એટલે ભગવાન સમજી ગયા કે આ બધું ષડયંત્ર નારદનું છે. એટલે સીધા જ હવે ક્યાંય જવાની જરૂર નથી, નારદને જ પકડો. નારદજીની પાસે આવીને ભગવાને કીધું કે નારદજી, આ બધી શું હકીકત છે? એટલે કીધું ભગવાન, અનિરુદ્ધ તો બાણાસુરની કેદમાં પુરાયા છે, જાઓ છોડાઈ આવો. અને ભગવાન અનિરુદ્ધને છોડાવવા માટે શોણિતપુર નગરી ઉપર ચડાઈ કરે છે. પણ શોણિતપુર નગરની રક્ષા તો ભગવાન મહાદેવ પોતે કરે છે. એટલે મહાદેવે કૃષ્ણને કહ્યું કે નગર ઉપર ચડાઈ કરતા પહેલા તમારે મારી સાથે યુદ્ધ કરવું પડે. અને ત્યાં કૃષ્ણનું અને મહાદેવનું યુદ્ધ થયું. બંને ભગવાન કૃષ્ણના ઈષ્ટદેવ શિવ છે અને શિવના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે. બંને આજે એક ભક્તને માટે યુદ્ધે મંડાયા છે. પણ નથી કોઈનો વિજય થતો કે નથી કોઈનો પરાજય થતો. આમ યુદ્ધ ઘણો સમય ચાલ્યું છે. ભગવાન મહાદેવે કહ્યું કે કૃષ્ણ, આમ તમે મને જીતી નહીં શકો, ક્યારેય નહીં જીતાય. એટલે કૃષ્ણએ એક અમોધ શસ્ત્રનું સરસંધાન કર્યું કે જેનાથી મહાદેવને નિંદર આવી જાય. અને એ મહાદેવને બગાસું આવ્યું એટલી વારમાં કૃષ્ણએ નગરમાં પ્રવેશ કરી લીધો અને બાણાસુરની ઉપર પ્રહારો કરવા લાગ્યા. જ્યારે બાણાસુર મરણાતોલ થઈ ગયો અને મહાદેવને ખબર પડી કે હવે બાણાસુર મરી જશે, એટલે આવીને કૃષ્ણને અટકાવ્યા કે કૃષ્ણ, એને મારો નહીં, મારો ભક્ત છે, એને જવા દો. કૃષ્ણએ કહ્યું કે તમારો ભક્ત હોય તો એને સમજાવો કે એની દીકરી ઉષાના લગ્ન મારા પૌત્ર અનિરુદ્ધની સાથે કરાવી દે, તો જ એને મુક્ત કરું. અનિરુદ્ધને કેદમાંથી મુક્ત કર્યા અને લગ્ન કરાવી દીધા ઉષાના અનિરુદ્ધની સાથે. કન્યાદાન કરીને ઉષાને વળાવી. આ ઉષા જ્યારે નાની હતી ત્યારે એમણે ગૌરી વ્રત કરેલું. દીકરીઓ નાની હોય ત્યારે વ્રત કરે ને, કોઈ મોળા વ્રત કરે, કોઈ જયા પાર્વતી કરે, કોઈ વટ સાવિત્રી કરે, કોઈ ફૂલ કાજળીનું વ્રત કરે. બધી દીકરીઓ નાની હોય, તમે બધા બહેનોએ માતાઓએ પણ વ્રત તો કર્યા જ હશે ને, કર્યા છે ને. શું કામ કરવા જોઈએ વ્રત? ખબર છે તમને? અને તમે બધા વ્રત કર્યા જ છે અને સારા વ્રત કર્યા છે, એટલે જ તમે આ રંગીલા શહેરમાં છો, એટલે જ આ રંગીલા શહેરમાં છો. સારા વ્રત કર્યા છે. પણ શું કામ કરવા જોઈએ? ઈચ્છિત પતિની પ્રાપ્તિ માટે વ્રત કરવાનું હોય. નાનાની બાળાઓ જ્યારે વ્રત કરીને આમ પૂજા કરવા નીકળતી હોય ત્યારે ગાતી હોય કે ગોરીમાં ગોરીમાં રે સાસુ દેજો સુવાળી, ગોરીમાં ગોરીમાં રે સસરો દેજો સવાદીઓ, ગોરીમાં ગોરીમાં રે ધણી દેજો કૈયાગરો. આવું ગાય. શું કામ? આ ઉષાએ પણ વ્રત કરેલું અને જ્યારે વ્રત કર્યું ત્યારે એમણે માગ્યું હતું કે હે માં, મને સારો વર આપો, મને સારો વર આપો, મને સારો વર આપો.
આવું 3 વાર માગ્યું એટલે માતાજીએ વરદાન આપ્યું કે તારા 3 વાર લગ્ન થશે. જા. એટલે ઉષાએ કીધું કે માં મારે 3 વાર નથી પરણવું. બોલે એક જ પુરુષની સાથે તારા 3 વાર લગ્ન થશે. આવું વરદાન આપ્યું. અને એક જ પુરુષ અનિરુદ્ધની સાથે એના 3 વાર વિવાહ થયા. એક વાર સપનામાં અનિરુદ્ધ સાથે પરણી, બીજી વાર ચિત્રલેખાએ પરણાવ્યા અને ત્રીજી વાર એના પિતાએ કન્યાદાન કરીને વળાવી દીધી. આમ આ ઉષાના અને અનિરુદ્ધના લગ્ન થયા એ કથા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહી છે. ત્યાર પછી ભગવાન હવે સુખપૂર્વક દ્વારિકામાં રહે છે, પણ થોડોક એમ કહેવાય છે ને કે પ્રેમ કલહ ભગવાનનો. પ્રેમ કલહ એમ નથી કહેતા ઘણી વાર આપણે કે પતિ પત્નીમાં મીઠો ઝઘડો હોય, ક્યારેક તો હોવો જોઈએ. મીઠો ઝઘડો હોય તો એકબીજાને પ્રેમ વધ્યા કરે, પ્રેમ વધ્યા કરે. એટલે એક દિવસ નગરમાં એવી ઘટના બને છે કે નારદ મુનિ આવે છે દ્વારિકાની અંદર, અને આવીને ભગવાનના ઓરડામાં જઈને તપાસ કરે. ભગવાન રૂકમણીની સાથે બેઠા હોય. સીધા જ ભગવાનની પાસે થઈ અને નારદજી આવ્યા સત્યભામાની પાસે. સત્યભામાને આવીને કહ્યું કે દેવી આજે કેમ આમ ઉદાસ છો? એટલે કહ્યું કે ઉદાસ ન હોવું જોઈએ ને, ભગવાન ક્યારની રાહ જોઉં છું, હજી આવ્યા જ નહીં. બોલે ભગવાન તો રૂકમણી પાસે બેઠા છે અને આજનો દિવસ દેવી ઉદાસ થવાનો છે જ નહીં. બોલે કેમ નારદજી આજે કઈ ખાસ દિવસ છે? એટલે કહ્યું કે હા, આજે સત્યભામા બહુ સારો દિવસ છે. આજે બહુ ત્યોહારનો દિવસ છે અને આજના દિવસે તમે કંઈ દાન કરો ને તો એ અખંડ ફળ આપે, અને એવું ફળ આપે કે તમને એ વસ્તુનું દાન કરેલું હોય તો જન્મ જન્માંતર સુધી તમને એ મળે. એવું આજનો દિવસ છે. એટલે સત્યભામાએ કહ્યું કે તો મારે દાન કરવા છે. એટલે નારદજી કહે છે કે તો પછી તમારે દાન આપવા વાળા વ્યક્તિ ગોતવાય ક્યાં જવા પડે એમ છે, લાવો ને હું જ લેતો જાઉં. પણ સંકલ્પ વગર હું સ્વીકારીશ નહીં દેવી. ભલે ને નારદજી તમે સંકલ્પ કરાવીને લઈ જાઓ ને, એમાં મને કઈ વાંધો નથી. જો આવી રીતે સારામાં સારી વસ્તુ, પ્રિયમાં પ્રિય વસ્તુ એવી દાન કરવામાં આવે તો મને જન્મ જન્માંતર સુધી મળે ને. નારદજીએ કીધું કે આ વાત સાચી છે, મળે જ. એટલે નારદજી કહે કે લ્યો હાથમાં પાણી, હું તમને સંકલ્પ કરાવું, તમે મને આપો. એટલે નારદજી હાથમાં સત્યભામાને પાણી આપ્યું અને સંકલ્પ કરાવ્યો કે સત્યભામા એના જીવનની અતિ પ્રિયમાં પ્રિય હોય ને એ મને દાનમાં આપી દેશે. સંકલ્પનું જળ મૂક્યું એટલે નારદજી કહે છે દેવી જય શ્રી કૃષ્ણ, હવે હું જાઉં. આમ કહીને સીધા જ આવ્યા ભગવાનની પાસે અને ભગવાનનો હાથ પકડ્યો. ભગવાન હવે ઊભા થાવ. કેમ? તો કે તમારું સત્યભામાએ મને દાન આપી દીધું છે. એટલે પણ કેવી રીતે બને? બોલે હાલો સત્યભામા પાસે ચોખવટ કરાવું. સત્યભામાની પાસે લઈને આવ્યા, ભગવાનને લઈ જાઓ. કેમ? તો કે તમે કીધું ને કે હું પ્રિયમાં પ્રિય હોય એનું દાન આપું છું. તો કે ભગવાનથી વધારે તમને કઈ પ્રિય છે? હવે જો સત્યભામા એમ કે ના ભગવાનથી વધારે મને સોનું પ્રિય છે, ધન પ્રિય છે, તો ભગવાનનું અપમાન થાય. અને જો એમ કે ના મને ભગવાન સિવાય કઈ પ્રિય નથી, તો આ ભગવાનને લઈને નારદ હાલતા થાય. હવે શું કરવું? એટલે કીધું કે ના મને ભગવાન જ પ્રિય છે, પણ મેં કઈ ભગવાનની વાત નહોતી કરી. બોલે તમે બોલ્યા કે મને પ્રિય હોય એ જ આપું છું. તો ભગવાનથી તો તમને કઈ વધારે પ્રિય છે નહીં, તો પછી હવે હું ભગવાનને લઈને જાઉં. નારદજી લઈને ભગવાનને લઈને જતા રહ્યા છે. સત્યભામા રૂકમણી બધે પટરાણીઓ ભેગી થઈને ચિંતા કરવા લાગી. બધા સત્યભામા ઠપકો આપવા લાગ્યા કે આમ કઈ જાણ્યા જોયા વગર કઈ નારદની વાત ન માની લેવાય. અને આમ રૂકમણી રથ પર સવાર થયા અને ભગવાનને ગોતવા માટે નીકળ્યા કે આ નારદ ક્યાં લઈ ગયા. એને ગાઢ જંગલમાં ભગવાનની શોધ કરી. એક વૃક્ષની નીચે ભગવાન ચૂલો ફૂકે છે. નારદજીએ કીધું ભગવાન તમે મને દાનમાં મળ્યા છો અને આજે તમે રસોઈ બનાવો અને હું જમું. હવે તમે મારા સેવક જ છો. નારદ કેટલા ભાગ્યશાળી છે વિચારો કે સ્વયં ભગવાન રસોઈ બનાવે અને નારદ જમે છે. રૂકમણી આવીને કીધું પ્રભુ આ બધું ચૂલો ફૂકવાનો તમારો વારો આવ્યો. બોલે તમારા બધાના કારણે.
પણ પ્રભુ પાછા આવો. બોલે નારદ કે તો અવાય મારાથી, હવે તો હું નારદનો દાસ થઈ ગયો. નારદજીને વિનંતી કરી રૂકમણીએ કે દેવી એક શરત છે, હું ભગવાનને પાછા આપી દઉં કે જો મને ભગવાનના વજન પ્રમાણે એની બારોબાર ધન મળે, એટલી મને સંપત્તિ મળે તો ભગવાન તમને પાછા મળે. રૂકમણી કીધું કે એમાં શું વાંધો છે, ચાલો ને આપીશું. એટલે ભગવાન નારદ રૂકમણી બધા મહેલે પાછા આવ્યા. બધી પટરાણીઓ અને રાણીઓને બોલાવીને ભેગા કરીને કીધું કે રાજવા લઈ આવો. ભગવાનની બારોબાર સંપત્તિ જોખી અને નારદને આપવાની છે. એટલે એક બાજુના રાજવાના છાબડામાં ભગવાનને બેસાડ્યા, બીજી બાજુ સંપત્તિ ભગવાનને તોડવા માટે મૂકી. આમ કરતા કરતા રાજ્યમાં જેટલી પણ સંપત્તિ હતી તે બધી જ બીજી બાજુના છાબડામાં મૂકવામાં આવી, પણ ભગવાનનું છાબડું સહેજ પણ અદ્ધર થતું નથી. કારણ કે ઈશ્વર ક્યારેય સંપત્તિથી તોડાતો જ નથી સાહેબ. અને સંપત્તિથી આપણે બધા તોડવા નીકળ્યા છીએ. ઈશ્વર રૂપિયાથી, ધનથી કે સોના ચાંદીથી તોડાતો નથી સાહેબ. પણ રૂકમણી આ દ્રશ્ય જોયા કરે છે. તમામ પટરાણીઓએ ધનભંડાર ખૂટી ગયા તો પોતે પહેરેલા ઘરેણા મૂકવા માંડ્યા કે હજી કઈક ઓછું પડે છે, પણ ભગવાનનું છાબડું ઉદ્ધર થયું જ નહીં. રૂકમણીએ કહ્યું કે હજી કઈ હોય તો લઈ આવો બધું. એટલે સત્યભામાએ કીધું કે દેવી તમને ભગવાન નથી ગમતા? બોલે પ્રિય છે. બોલે તો પછી તમે પહેર્યા ઘરેણા મૂકી દો. બોલે હું ના આપું. થોડો ક્લેશ થયો. રૂકમણીએ કહ્યું કે મારી પાસે આના કરતાય મોટું એક ધન છે, એ આપું કહેતા હો તો તમે બધા બાજુમાં ખસી જાઓ. રૂકમણીએ તમામ પટરાણીઓને બાજુમાં ખસેડી અને કહ્યું દાસ દાસીઓને કે આ બધા ઘરેણા, ધન, દોલત, સોનું, ચાંદી બધું કાઢી નાખો છાબડામાંથી. બધી જ સંપત્તિઓ છાબડામાંથી દૂર કરાવી અને રૂકમણીએ એક તુલસીનું પાન હાથમાં લીધું અને છાબડામાં મૂક્યું કે મન વચન કર્મથી કૃષ્ણની દાસી બનીને રહેતી હોવ, એક તુલસીના પાંદડે કૃષ્ણ તોડાઈ જાઓ. તુલસીનું પાંદડું મૂક્યું ને ભગવાન તોડાય. તુલસીને પાંદડે તોલાણા, તુલસીને પાંદડે તોલાણા, મારા નાથ તમે તુલસીને પાંદડે તોલાણા, મારા નાથ તમે તુલસીને પાંદડે તોલાણા. એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા, એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા. હો નાથ તમે તુલસીને પાંદડે તોલાણા, હો નાથ તમે તુલસીને પાંદડે તોલાણા. દર્શના ઓ નાથ તમે
ગોવિંદ નાગવાળા હો નાથ તમે તુલસીને પાંદડે ઝુલાણા નાથ તમે તુલસીને પાંદડે ઝુલાણા તુલસીને પાંદડે ઝુલાણા તુલસીને પાંદડે ઝુલાણા ભગવાન પાન ઉપર રૂકમણીએ તોડી લીધા છે. આનો અર્થ એ થાય કે ગમે તેટલી સંપત્તિ હોય કે તમે ભગવાનને વશ કરી શકો એવું ન બને. સંપત્તિથી ક્યારેય કૃષ્ણ વશ થતો નથી, ક્યારેય તોડાતો નથી કૃષ્ણ. કૃષ્ણને તોડવા માટે તો હૃદયનો પ્રેમ જોઈએ. કૃષ્ણને તોડવા માટે, કૃષ્ણને પોતાના વશમાં કરવા માટે પ્રેમ લક્ષણા ભક્તિ જોઈએ. કૃષ્ણ આવે પણ એકવાર કૃષ્ણની ભક્તિ કરતા કરતા આંખમાંથી જો અશ્રુની ધારા મંડે પડવા અને પ્રેમ લક્ષણા ભક્તિ હૃદયની અંદર પ્રગટે ત્યારે કૃષ્ણને વિવશ થવું પડે. બહુ બહુ પ્રસિદ્ધ એક સત્ય ઘટના છે. આ પ્રેમ લક્ષણા ભક્તિ ક્યાં છે, કોને કહેવાય? આ પ્રેમ લક્ષણા ભક્તિ એટલે શું? બહુ સત્ય ઘટનાનો એક પ્રસંગ છે. ભુજનો એક પરિવાર છે, ભાટિયા પરિવાર, વણિક પરિવાર છે. આફ્રિકાની અંદર નિવાસ કરે. એને ત્યાં એક નાનકડી 9 વર્ષની એક દીકરી કામ કરવા માટે આવે. મુસ્લિમ પરિવારમાં જન્મેલી મરિયમ, મરિયમ કદાચ ચૂકતો નહીં, મરિયમ નામ દીકરીનું. એ દીકરી એના ઘરે કામ કરવા માટે આવે અને આ વણિક પરિવાર જે છે એ ઠાકોરજીના સેવક છે. એવી ઠાકોરજીની સેવા કરે છે. દરરોજ સવારમાં લાલજી મહારાજની પૂજા કરે, એને શૃંગાર કરાવે, એને સ્નાન કરાવે, આદિ આદિ ભોગ ધરાવે, દીવો કરે. અને એના ઘરે આ કામ કરવા આવતી 9 વર્ષથી એક મુસ્લિમ પરિવારની દીકરી મરિયમ આ બધી પૂજા જોયા કરે. અને એક દિવસ એને એમ થયું કે આ ઠાકોરજીની પૂજા પરિવાર દરરોજ કરે છે, આટલી એમના ઉપર એમને શ્રદ્ધા છે, તો હું એ કંઈક એમને એમાં સહભાગી થાવ, એમની પૂજામાં ભાગીદાર થાવ. એટલે જે દરરોજ પુષ્પની માળા એને ચડાવવામાં આવતી, આ મરિયમે એક દિવસ એમ કીધું કે સાહેબ આપ હા પાડો તો આજે મારા હાથે હું પુષ્પની માળા બનાવી અને તમારા ઠાકોરજીને પહેરાવી શકું. શેઠ સાહેબે કહ્યું કે એમાં શું વાંધો બેટા, તું તારા હાથે માળા બનાવ, તું પહેરાવી દે, મને કઈ વાંધો નથી. અને આ મરિયમ 9 વર્ષની દીકરી પોતાના હાથે પુષ્પની માળા ગૂંથે છે અને ઠાકોરજીને માળા પહેરાવે છે. ઠાકોરજી બહુ રાજી થયો. ઠાકોરજી તો રાજી થયો જ, પણ આ દીકરી એ પણ બહુ રાજી થઈ. એને અંદરથી હરખ થયો કે મેં ભગવાનની પૂજા કરી. અને પછી દરરોજ જ્યારે આ વણિક આ પરિવાર પૂજા કરવા બેસે ત્યારે આ દીકરી એમ કહે કે હવે હાર હું પહેરાવું. અને દરરોજ પુષ્પની માળા દીકરી એને પહેરાવતી. આમ કરતા કરતા ઠાકોરજીની પૂજામાં દીકરીનું મન એવું તો લાગી ગયું કે હવે જ્યારે પણ પૂજા થતી હોય ત્યારે માળા ન પહેરાવે તેને ગમે નહીં. આમ કરતા કરતા દીકરી મોટી થઈ. આ દીકરી આફ્રિકાનું ભૂમિ ઉપર જન્મેલી. આ પરિવાર જે ત્યાં આફ્રિકામાં રહેતો એ આપણા ભારત દેશનો, ગુજરાતનો ભુજનો પરિવાર હતો. અને એ દીકરીને હવે એવું મન ઠાકોરજીમાં લાગી ગયું કે પૂજા ન થાય ત્યાં સુધી ગમે નહીં, ત્યાં એને માળા ન પહેરાવે તો એને મજા ન આવે. આમ કરતા કરતા વર્ષો પછી આ પરિવારને ધંધામાં એક મોટી ખોટ આવી. એટલે પરિવારે એવું વિચાર્યું કે હવે આફ્રિકા છોડી દેવું છે અને આપણે દેશ ચાલ્યા જવું છે. આ ખોટ સહન નહીં થાય, આ ખોટ પુરાય એમ નથી. એટલે આફ્રિકા છોડી અને એ ભાટિયા પરિવાર પાછો ગુજરાતની અંદર, ભુજની અંદર આવી ગયો. પણ પેલી દીકરીએ એમ કહ્યું કે મહારાજ તમે જાઓ, એની હારે મને વાંધો નહીં, પણ તમારી સાથે અને તમારા ઠાકોરજીની સાથે મારો લગાવ એટલો બધો લાગી ગયો છે કે હું હવે ઠાકોરજી વિના નહીં રહી શકું. તમારા લાલાની મૂર્તિ વગર મને ચેન નહીં પડે. કાં તો ઠાકોરજી મને આપતા જાઓ ને કાં મને તમારી ભેગા લઈ જાઓ.
અને ઠાકોરજીની સાથે દીકરીને ભેગી લઈ આવ્યા. ગુજરાતમાં એ દીકરી આ પરિવારની સાથે આવી અને ઠાકોરજીની સેવા પૂજા દરરોજ આ પરિવાર સાથે કરે. અને આ ભાટિયા પરિવાર એક દિવસ એક સંત ચરણના દર્શન કરવા માટે જાય છે. અને જ્યાં દર્શન કરવા જાય ત્યારે આ દીકરીને પણ ભેગી લઈ જાય છે. અને સંત આમ આંખ ઊંચી કરીને જોવે અને આ આફ્રિકાથી આવેલી દીકરી ઉપર એની નજર પડે છે. મહાત્મા સંતની નજર આ દીકરી ઉપર પડી અને કહ્યું કે આ કોણ છે? બોલે આફ્રિકાથી અમારી સાથે આવી છે, ઠાકોરજીની સેવા પૂજા એને બહુ ગમે છે. એટલે મહાત્માએ કહ્યું કે આની આંખમાં મને પ્રેમ ઉભરાતો હોય એવું દેખાય છે. આની આંખમાં, આના મનમાં, આના હૃદયમાં, આના રોમે રોમમાં શ્રી કૃષ્ણ વ્યાપી ગયો છે. આ પ્રેમની મૂર્તિ છે. એટલે આનું નામ જે હોય તે નામ તો એનું મરિયમ હતું, પણ એ સંત ચરણના સ્પર્શ થયા અને સંતે એનું નામ બદલી આપ્યું કે આજથી આનું નામ હું પ્રેમાબાઈ રાખું. એટલે પ્રેમાબાઈ નામ રાખ્યું. અને એ પ્રેમાબાઈ હવે આ પરિવારની સાથે કાયમ ઠાકોરજીની પૂજામાં એવી લીન થઈ ગઈ. આ પરિવારને એમ કે હવે શૃંગાર હું કરું. દેખો, મુસ્લિમ પરિવારમાં જન્મેલી નાત જાતના ભેદ મેન તમે બધાએ ઊભા કર્યા, એના મનમાં હકીકત કાંઈ હોતું એ નથી સાહેબ. અને એમ કહે કે લાવો હું જ ઠાકોરજીનો શૃંગાર કરું. અને આ પરિવારના સભ્યો વૃદ્ધ થયા. આ દીકરી હવે ઠાકોરજીની પૂજા કરે, રોજ શૃંગાર કરાવે. એક દિવસ આ દીકરી શૃંગાર કરાવી અને પછી ઠાકોરજીને એમ કહે છે કે શૃંગાર કરી દઉં, પછી રમવા જાજે લાલા. વાતો કરે એની સાથે, ભગવાનની સાથે કે તને શૃંગાર કરું પછી તારે રમવા જવાનું, રમીને પાછું થોડાક સમય પાછું આવી જવાનું. આમ દરરોજનો નિત્ય ક્રમ થઈ ગયો. એમ આ દીકરી શૃંગાર કરી અને કીધું કે હવે લાલા તારે રમવા જવું હોય તો જાજે. આમ કહીને કામમાં લાગી. અને એક દિવસ એ ઘરમાં ચોર આવ્યા. અને ચોરે આવી અને જે ઠાકોરજીને સોનાના શૃંગાર કર્યા હતા એ બધા શૃંગાર ચોરીને ચોર લઈ ગયા. દીકરી આમ કામ કરતી કરતી જોઈએ છે ઠાકોરજીની સામે કે શૃંગાર ક્યાં ગયો. એટલે ઠાકોરજીની પાસે આવી અને ધમકાવા લાગી, લાલા રમવા ગયો તો ને, રમવા ગયો તો શૃંગાર ખોઈ નાખ્યા. માળા ક્યાં ગઈ, મુગટ ક્યાં ગયો. અને એવા લાલાને ધમકાવા લાગી આ દીકરી અને કહેવા લાગી કે રમવા મોકલું છું તેનો અર્થ એવો નથી કે શૃંગાર ખોઈને આવે. જા લઈ આવો અને પછી જ ઘરમાં પાછો આવજો. શૃંગાર ગોતીને ના આવે તો ઘરમાં આવતો નહીં. અને ધમકાયો લાલાને. અને પછી દીકરી કામમાં લાગી ગઈ. અને ઠાકોરજીને દીકરીના ધમકાવાથી એવું લાગ્યું કે આ દીકરીને નારાજગી થાય છે. શૃંગાર ક્યાં ગયો? જો શૃંગાર નહીં મળે તેને ગમશે નહીં. અને ઠાકોરજી શૃંગાર ગોતવા નીકળી ગયા. અને થોડી વારે દીકરીએ જોયું તો પાછો લાલો શૃંગાર કરેલો. અને તરત દીકરીએ આંખમાંથી આંસુ સાર્યા. અરે કાં ધમકાયો તો બરાબર ગોતી આવ્યો ને શૃંગાર. હવે એવો બરાબર ધમકાયો છે ક્યારેક ખોઈને નહીં આવે. એક દીકરીની પ્રેમ લક્ષણા ભક્તિ તો જોવું સારું. કૃષ્ણ પ્રેમને વિવશ થાય છે, સંપત્તિને નહીં. માટે આ ज्ञानी से ज्ञानी मिले तो करे ज्ञान की बात, मूर्ख से मूर्ख मिले तो बड़ी माथा का. સૌ વિશાળ સંખ્યામાં શ્રોતાગણો પધાર્યા હોય એ વાતનો આનંદ તો હોય જ, પણ જ્યારે વિદ્વાનો આવે, બ્રાહ્મણો આવે, કોઈ સંત પધારે ત્યારે વિશેષ આનંદની લાગણી એ વ્યક્ત કરું. ખૂબ ખૂબ ભાવભર્યું વ્યાસપીઠ પરથી હૃદયપૂર્વક એમને મારો આવકાર છે. પધારો બાપ. આઈએ કથામાં પ્રવેશ કરીએ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને એ ઓખાહરણની કથા બતાવી, ભગવાનનો થોડો પ્રેમ કલહ બતાવ્યો, નૃગ રાજાનું ચરિત્ર બતાવ્યું. નૃગ રાજા ઊંધા માથે જે કાચંડો થઈને લટકતા હતા એને ભગવાને ઉદ્ધાર કરી દિવ્ય ગતિ આપી. વિવિધ વાનર પૌંડ્રક આદિ રાક્ષસોનો ભગવાને વધ કર્યો છે. દ્વારિકાની અંદર ભગવાન સુખપૂર્વક પોતાનું રાજ્ય ચલાવી રહ્યા. પાંડવોના યજ્ઞમાં ગયા છે. યુધિષ્ઠિર મહારાજ યજ્ઞ કરે છે. ભગવાન ઊંચા સિંહાસન પર બિરાજ્યા. તમામ રાજાઓ સભાની અંદર ઉપસ્થિત છે.
યુધિષ્ઠિર મહારાજે તમામ રાજાઓનું સ્વાગત કરીને જાહેરાત કરી, આ યજ્ઞની અંદર તમામ રાજાઓની ઉપસ્થિતિ છે અને સંમતિ છે, આવું હું માનું છું. આ યજ્ઞ જે કરી રહ્યા હતા એમાં કોઈ વિરોધ કરે તો એની સાથે યુદ્ધ કરવું પડે. એટલે તમામ રાજાઓ ઉપસ્થિત છે એટલે સંમત હશે. હું રાજીપાથી આ યજ્ઞ કરું છું. ત્યારે આ યજ્ઞમાં સૌથી પહેલી પૂજા મારે કોની કરવી જોઈએ, આ નિર્ણય મારા બંને ભાઈઓ નકુલ અને સહદેવ જણાવશે. નકુલ અને સહદેવ ઉભા થઈને નિર્ણય જાહેર કર્યો કે આ સભાની અંદર અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ બિરાજતા હોય અને અન્ય કોઈ પૂજા કરવાની હોય જ નહીં. માટે અમારા ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીને મંગલ પ્રારંભ કરીએ, આવી નકુલ અને સહદેવે જાહેરાત કરી. યુધિષ્ઠિર મહારાજે કહ્યું કે આમ તો આપ બધા રાજાઓ સંમત હશો જ, પણ આમાં કોઈને કંઈ વિરોધ હોય, કંઈ પ્રશ્ન હોય તો જણાવે. બધાએ રાજાએ સંમતિ તો વ્યક્ત કરી, પણ એક વ્યક્તિએ વિરોધ કર્યો. સ્વાભાવિક છે, વ્યક્તિ વિરોધ કરે. શિશુપાલ, કારણ કે રૂકમણીના લગ્ન શિશુપાલ સાથે થવાના હતા અને કૃષ્ણ એનું હરણ કરીને લઈ ગયા. એટલે શિશુપાલે ઉભા થઈને વિરોધ કર્યો. શિશુપાલે કહ્યું કે મહારાજ, કૃષ્ણની અગ્ર પૂજા એ વાત મને સંમત નથી. કારણ કે તમે શું જોઈને કૃષ્ણની પહેલી પૂજા કરવાનું નક્કી કર્યું છે? અને નકુલ અને સહદેવને આવો નિર્ણય આપ્યો. એ તો હજી નાના છે, એ તો બાળક છે. એને શું ખબર પડે કે કૃષ્ણ કોણ છે? અર્જુનજીથી રહેવાયું નહીં અને હાથમાં ધનુષ લઈને ઉભા થઈ ગયા કે હમણાં મારી નાખવાના. પણ કૃષ્ણએ ઈશારો કર્યો કે બેસી જાઓ, તમારે હાથે આનું મૃત્યુ નથી, આનું મૃત્યુ મારે હાથે છે ભગવાન. અને બીજી વાત કે હજી મારે આને મારવાને થોડો સમય બાકી છે, કારણ કે મેં આની માતાને વચન આપ્યું છે, તારા દીકરાના 100 અપરાધ હું ક્ષમા કરીશ, પછી મારી નાખીશ. કારણ કે શિશુપાલનો જન્મ થયો ને ત્યારે એને 4 હાથ હતા. 4 હાથ વાળો દીકરો જન્મ્યો. અને માને રડવું આવ્યું કે આવો દીકરો, અને આકાશવાણી થયેલી કે તારો દીકરો કોઈના ખોળામાં રમતો હોય ને એમાંથી 2 હાથ થઈ જાય તો સમજજે કે જેના ખોળામાં રમે છે એના હાથે જેનું મૃત્યુ છે. અને એમાં કૃષ્ણના ખોળામાં રમતો હતો ને 4 માંથી 2 હાથ વાળો થઈ ગયો. એટલે માએ કૃષ્ણને વિનંતી કરી કે કૃષ્ણ મારા દીકરાને મારતા નહીં. કનૈયાએ કહ્યું કે એના 100 અપરાધ હું ક્ષમ્ય કરીશ, પછી એને મારી નાખીશ. પણ શિશુપાલ આમ વારંવાર કૃષ્ણને અયોગ્ય વાણીથી સંબોધવા લાગ્યા. ત્યારે કૃષ્ણ ઉભા થયા. વારંવાર શિશુપાલ એમ બોલવા લાગ્યો કે કૃષ્ણ તો ચોર છે, એને શું ખબર પડે કે પૂજા શું, યજ્ઞ શું? એ નાનો હતો ત્યારે માખણની ચોરી કરી, મોટો થયો તો કન્યાઓની ચોરી કરી. કપટ કરી કરીને હે રાજાઓ, હે પાંડવો, તમને એને વિજય અપાયો છે. કપટી છે કૃષ્ણ. આમ જ્યારે 100 વખત ભગવાનને અયોગ્ય વાણીથી સંબોધ્યા અને કૃષ્ણ ઉઠ્યા છે. સુદર્શન ચક્ર લીધું, સનસનાટ કરતું સુદર્શન ચક્ર શિશુપાલના કંઠ ઉપર ઘસાયું અને શિશુપાલનું દળથી મસ્તક અલગ કર્યું. એક દિવ્ય જ્યોત, એક તેજ નીકળી શિશુપાલના શરીરમાંથી અને ભગવાનના હૃદયમાં સમાયો છે. ભગવાનને હાથે એનું મૃત્યુ થયું એટલે ભગવાને એને મુક્તિ આપી દીધી છે. જેનું મૃત્યુ ભગવાનને હાથે થાય એને ગતિ મળી જાય છે. એટલો ભગવાન કૃપાળુ છે કે મૃત્યુ દંડ પછી પણ એની અધોગતિ થવા નથી દેતા. કૃષ્ણ એની ગતિ થઈ, એની દિવ્ય ગતિ થાય છે, એને દિવ્ય લોક ભગવાન આપે છે. યુધિષ્ઠિર મહારાજનો યજ્ઞ પ્રારંભ થયો.
વિદ્વાન બ્રાહ્મણોએ વેદવેત્તા બ્રાહ્મણોએ યજ્ઞ કરાવ્યા છે. એ વખતનો એવો નિયમ હતો કે જ્યારે યજ્ઞ સંપન્ન થઈ જાય, અંતિમ આહુતિ યજ્ઞમાં પડી જાય એટલે મંદિરોમાં ઘંટારાઓ એની મેળાએ વાગવા માંડતા. એ ઘંટનાદ કરવો ન પડે, શંખનાદ કરવો ન પડે, દેવદુંદુભીઓ એની મેળાએ વાગતા એટલે સમજી લેવાનું કે યજ્ઞ સંપન્ન થઈ ગયું. પણ આજ યુધિષ્ઠિર મહારાજનો અંતિમ આહુતિ પડી યજ્ઞમાં, પણ મંદિરોમાં ઘંટારાવ થયો નહીં. ઘંટનાદ જેની મેળાએ થવો જોઈએ તે થયો નહીં. યુધિષ્ઠિર મહારાજને ચિંતા થઈ કે યજ્ઞમાં કંઈક ખામી છે. આજે આપણને એવો પ્રશ્ન થાય કે આજે યજ્ઞ કરીએ તો એની મેળાએ કેમ ઘંટનાદ મંદિરોમાં નહીં થતા હોય? ક્યાં ખામી છે? તો પહેલો મુદ્દો તો એ છે કે યજ્ઞ કરાવનાર યજમાન પરમાર્થી હોય તો ઘંટારવ થાય, સ્વાર્થી હોય તો ઘંટારવ એની મેળાઈ ન થાય. યજમાન સ્વાર્થ પરાયણ યજ્ઞ કરે છે કે યજ્ઞ કરવું તો મને ફળ મળે. યજમાન શુદ્ધ અને પવિત્ર હોવો જોઈએ, શુદ્ધ હૃદય ચિત્તવાળો હોવો જોઈએ. અને બીજું, જે કંઈ પણ દાન કરે યજ્ઞમાં એનો એને અહંકાર ઉત્પન્ન થાય છે, એનું એને અભિમાન આવે છે કે હું મેં આ કર્યું છે. અગાઉ આપણે કથામાં ચર્ચા કરી ગયા કે એક પુષ્પ ભગવાનને ચડાવીએ તોય કહીએ કે મેં ચડાવ્યું છે. એને ખબર છે કે પુષ્પ ઉગાડનારાય ભગવાન, એમાં રંગ પૂરનારાય ભગવાન અને એમાં સુગંધ પૂરનારાય પરમાત્મા જ છે. એનું જ છે ને એને તે આપ્યું, એમાં અભિમાન શું? અને બીજું, ક્યાંક વિદ્વાન બ્રાહ્મણો પણ હવે ધીમે ધીમે ઓછા થતા જાય છે. બ્રહ્મ તેજ પણ ક્યાંક ઘટતું જાય છે. કારણ કે એમાંય ક્યાંક યજમાન જવાબદાર હશે. બ્રાહ્મણો ઉપર આજે આંગળી ચિંધાવા લાગી, બ્રાહ્મણો ઉપર ખતરો મંડાવા લાગ્યો અને એના કારણે બ્રાહ્મણોને એમ થયું કે આમાં ક્યાં જાવું. એનાથી થોડાક દૂર જવા લાગ્યા બ્રાહ્મણો. ક્યાંક તો ખામી છે, નહીં તો આજે ઘંટારવ થાય. બ્રાહ્મણોએ પૂજાપાની યાદી તૈયાર કરીને આપી હોય તો યજમાન પૂજાપો લેવા જાય, ધોતી લખી હોય તો એમ કે 2 મીટરની હોય તો 3 ની નહીં આપતા. માતાજી માટે સાડી લખી હોય તો એમ કે 100 રૂપિયા વાળી, તો કે નહીં 80 વાળી હોય તો જ આપો. આ વૃત્તિઓ યજ્ઞમાં ઘંટારવ થવા દેતી નથી. બધાની થોડી થોડી કંઈક ને કંઈક ખામીઓ, કંઈક ને કંઈક ભૂલ. ઘંટારવ ન થયો, યુધિષ્ઠિર મહારાજને ચિંતા વ્યાપી, કંઈક તો ખામી છે. કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ ક્યાં ખામી છે? ભગવાને કહ્યું કે આમ તો વિદ્વાન બ્રાહ્મણોએ યજ્ઞ કરાવ્યા, યજ્ઞમાં મંત્રોચ્ચાર શુદ્ધ ઉચ્ચારથી થયા છે, કંઈ ખામી હોય જ ન શકે. પરંતુ મને લાગે છે કે કોઈક નગરમાં ભૂખ્યો માણસ બેઠો છે, એને ભોજન નથી કર્યું. જાઓ તપાસ કરો. તપાસ કરી તો નગરના પાદરમાં એક સંત ભૂખ્યા બેઠા છે. સૈનિકોએ કહ્યું કે મહારાજ આપ ભોજન નહીં કરો. બોલે હું ભોજન નહીં કરું, કારણ કે મારે એવો નિયમ છે કે મને કોઈ 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ આપે તો જ ભોજન ગ્રહણ કરીશ. સૈનિકોએ આવીને વાત કરી યુધિષ્ઠિર મહારાજને. યુધિષ્ઠિર મહારાજ કે હજી એક યજ્ઞ અધૂરો છે, એમાં 100 યજ્ઞનું ફળ ક્યાંથી કાઢવું? યુધિષ્ઠિર મહારાજ પોતે આવ્યા, મહાત્માને સમજાવ્યા, પરંતુ માન્યા નહીં. યુધિષ્ઠિર મહારાજ ચિંતા કરવા લાગ્યા કે જો આ સંત હૃદય ભોજન નહીં કરે તો મારો યજ્ઞ અધૂરો રહેશે. હું શું કરું તો આ મહાત્મા તૃપ્ત થાય? મૂંઝાયા. પણ કહેવાય છે ને કે પતિ જ્યારે મૂંઝાણો હોય ને ત્યારે ખરો સાથ એની પત્ની જે વખતે આપે, એ જ એની ઊંફ બનીને એને આશ્વાસનના 2 શબ્દો બોલે કે મૂંઝાતા નહીં, હું છું ને, તમારે શું ચિંતા કરવાની. પતિ જ્યારે સંકટમાં હોય ત્યારે આ જો પડખું એક મજબૂત હોય ને તો આ જગતના તમામ પુરુષો સાહેબ ભવપાર ઉતરી જાય, વાર નહીં લાગે. એક પડખું જો મજબૂત હોય ને, દ્રૌપદી મજબૂત હતા. યુધિષ્ઠિર મહારાજની ચિંતા જાણી ગયા કે મહારાજ ચિંતા નહીં કરો, હું છું ને, તમારે શું ચિંતા કરવાની. પણ દેવી એને 100 યજ્ઞનું ફળ જોઈએ છે. બોલે હું આપીશ, મારી પાસે છે. યુધિષ્ઠિર મહારાજ વિચાર કરે કે હજી આ એક યજ્ઞ અધૂરો છે અને આ દ્રૌપદીએ ક્યારે યજ્ઞ કર્યા છે? વૈસે તો દ્રૌપદી સ્વયં યજ્ઞ પુત્રી છે, સ્વયં યજ્ઞ પુત્રી છે.
એટલે દ્રૌપદી કીધું થાળ તૈયાર કરો, હું ભોજન કરાવી દઈશ. મહાત્માની પાસે દ્રૌપદી હાથમાં ભોજનના થાળ લઈ અને નીકળ્યા ભોજન કરાવવા માટે. મહાત્માને કહ્યું કે આપ ભોજન ગ્રહણ કરો. મહાત્માએ કહ્યું કે દેવી આપે જાણ્યું જશે કે 100 યજ્ઞનું ફળ મને આપો તો ભોજન કરીશ. દ્રૌપદીએ કહ્યું કે હું આપીશ, મારી પાસે છે. યુધિષ્ઠિર મહારાજ વિચાર કરે કે આ શું આપશે, પણ દેવી તમે ક્યારેય યજ્ઞ કર્યા, મને ખબર શું કેમ પડે, કેવી રીતે તમે યજ્ઞનું ફળ મને આપો છો? દ્રૌપદીએ જવાબ આપ્યો કે મહાત્મા આપ એક સંત હૃદય છો, આપ એક પવિત્ર સંત છો, અને મેં સાંભળ્યું છે ધર્મ ગ્રંથો બોલે છે કે જ્યારે એક સંત ચરણના દર્શન કરવા માટે કોઈ જતા હોય ત્યારે એના એક એક પગલા ભરો તો એક એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. અને હું તમારા દર્શને આવી છું, જેટલા મેં પગલા ભર્યા છે એમાંથી 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ તમે લઈ લો અને બાકીનું મારા ખાતામાં પાછું આવવા દો. અને ફળ આપ્યું અને ભોજન કર્યું મહાત્માએ, અને મંદિરોમાં ઘંટારવ થયા, યજ્ઞ સંપન્ન થયા. એક સંતના દર્શને જ્યારે જતા હોઈએ ત્યારે આપણને એક એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. સંતોને એટલા માટે તો હાલતા ચાલતા તીર્થ કીધા છે. સંત ચરણનો સ્પર્શ થઈ જાય તો સમજો કે તીર્થમાં સ્નાન થઈ ગયું છે. એ સંત ચરણનું ફળ છે. યજ્ઞ સંપન્ન થયો. ભગવાન થોડો સમય રોકાઈ અને દ્વારિકા ગયા. શિશુપાલનો વધ થયો એ સમાચાર માયાવી શાલ્વને મળ્યા. શાલ્વ નામનો દૈત્ય ભગવાનની ઉપર ચડાઈ કરવા આવ્યો. ભગવાને એનો વધ કર્યો. દંતવક્ર કાશી નરેશની સહાય લઈ ભગવાન કૃષ્ણ ઉપર દ્વારિકા ઉપર ચડાઈ કરે. ભગવાને એને હણ્યો છે. આ દંતવક્રને ભગવાને માર્યો. આ દંતવક્ર અને શિશુપાલ એટલે જય અને વિજય નામના ભગવાનના 2 દ્વારપાલો, જે આ અવતારે દંતવક્ર અને શિશુપાલ થયા છે. આ એમનો ત્રીજો અવતાર છે. પહેલો અવતાર હિરણાક્ષ અને હિરણ્યકશ્યપનો, બીજો રાવણ અને કુંભકર્ણનો, અને ત્રીજો દંતવક્ર અને શિશુપાલ. ભગવાને એનો વધ કર્યો છે. અને હવે જે કથા આવે તે ભગવાનના પરમ મિત્રની કથા છે. પરમ મિત્ર છે સુદામા, એનું નામ છે. જાતના બ્રાહ્મણ છે. બ્રાહ્મણ છે એટલું જ નહીં, એક સંતુષ્ટ અને નિષ્ઠાવાન પવિત્ર બ્રાહ્મણ છે. સુદામાનું જીવન બહુ પવિત્ર હતું. અયાચક વ્રતધારી બ્રાહ્મણ હતા. કે પેટ ભરવા માટે 5 ઘરે ભિક્ષા માંગવું, જો મળે તો પેટ ભરવાનું અને 6ઠા ઘરે જવાનું જ નહીં. ન મળે તો ભૂખ્યા સુઈ જવાનું, પણ 6ઠા ઘરે ભિક્ષા માંગવા નહીં જવાનું. આવું અયાચક વ્રતધારી સંતુષ્ટ જીવન. સુદામાને ઘણા લોકો એમ કહે કે સુદામા ગરીબ બહુ હતા. સુદામા ગરીબ બહુ હતા. અને આમે પણ બ્રાહ્મણ શબ્દ આવે એટલે લોકોને તરત જ એવું આવે કે બ્રાહ્મણ ગરીબ હોય. બ્રાહ્મણો જ્યાં પણ વાર્તામાં વાંચો તો કે એક ગરીબ બ્રાહ્મણ હતો, એક ધનવાન વાણિયો હતો. બ્રાહ્મણ ક્યારેય ધનવાન આવ્યો જ નહીં. લોક દ્રષ્ટિએ બ્રાહ્મણ ગરીબ હશે, પરંતુ મહાપુરુષોની દ્રષ્ટિમાં, સ્વયં બ્રાહ્મણોની દ્રષ્ટિમાં બ્રાહ્મણ ક્યારેય ગરીબ હોઈ જ ન શકે. ક્યારેય બ્રાહ્મણ ગરીબ હોઈ ન શકે. કારણ કે બ્રાહ્મણનું મોટામાં મોટું ધન એ જ છે કે એને બ્રાહ્મણ પરિવારમાં જન્મ મળ્યો છે. સાહેબ, એનાથી બીજું મોટું ધન કયું જોઈએ? મેં અગાઉ પણ આપને કહ્યું હતું કે જ્યારે ભગવાન મને એમ કહે કે કંઈક માગ, તો ભગવાન પાસે એ જ માગું કે ભગવાન જેટલા જન્મ આપને એટલા જન્મ મને બ્રાહ્મણ બનાવ અને વ્યાસપીઠનો અધિકારી બનાવ, મને ભાગવતનો અધિકારી બનાવ, આવો જ મને જન્મ આપ. અમને જરાય લેશ માત્ર પણ ગરીબાઈ જેવું જીવન લાગતું જ નથી. અમે ગરીબ છીએ નહીં. બ્રાહ્મણો ગરીબ હોઈ જ ન શકે. સાહેબ, તમે ઘણા બધા જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે માણસ બનો છો, અને એમાંય અનંત જન્મના પુણ્ય ઉદય પામી અને ફળ આપવા જ્યારે તત્પર બને ત્યારે મનુષ્ય અવતારમાં તમે બ્રાહ્મણ પરિવારમાં જન્મ લ્યો છો. કઈ સહેલી વાત નથી બ્રાહ્મણ બનવું. અને આજે લોકો એમ કહે કે બ્રાહ્મણ તો માગી શકે, તો એનો અધિકાર છે માગવું. અને લોકો તો એમ કહે કે હાથીની અંબાડી ઉપર બેસીને બ્રાહ્મણ હાથ લંબાવી શકે, એ માગી શકે નહીં. બ્રાહ્મણ પવિત્ર છે, સંતુષ્ટ જીવન છે.
સંતોષ જેવું મોટું કોઈ બીજું સુખ હોય જ ન શકે, અને અસંતોષ જેવું મોટું કોઈ દુઃખ હોય ન શકે. હાથીની અંબાડી ઉપર ભીખ માગવા બેઠો હોય તો મારુતિમાં બેસીને ભીખ માગવાની વાતો થઈ જાય. એ હાથ લંબાવો તો હાથીને શરમ ન આવે? જેની કિંમત આંકી ન શકાય એવું એક પ્રાણી, અને એની અંબાડીએ નીકળો અને તમે ભીખ માગો, હાથ લંબાવો તો હાથીને લજ્જા આવે સાહેબ. બ્રાહ્મણ કોઈ દી ભીખ માગે જ નહીં, અને ભીખ માંગવો બ્રાહ્મણ કોઈ દી હોય જ નહીં સાહેબ. બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણ પરિવારનું, બ્રાહ્મણ કુળનું એને ગૌરવ છે. અમે કોલર ટાઈટ કરીને કહી શકીએ કે અમે બ્રાહ્મણ છીએ, એનું અમને ગૌરવ હોય. અને લોકો એમ કહે કે જે બ્રાહ્મણો ગરીબ બહુ, તે દિવસે અમને ખરેખર એક કાળજામાં ઘા લાગે કે અમને ગરીબ માને છે. ગઈકાલે આપને કહ્યું હતું કે અમારા ઘર ભલે બ્રાહ્મણોના નાના નાના હોય, અમારા હૈયા કોઈ દી નાના નહીં બને. આ અમને એનું ગૌરવ છે. અમારું હૈયું કોઈ દી નાનું નહીં બને, અને સંતોષ જીવન અમારું ક્યારેય મટી ન શકે સાહેબ. જે કંઈ પણ ભગવાને અમારા જીવનમાં લખ્યું છે, રામ રોટી જમી જમીન, અને અંદરથી જે કંઈ પણ ઉદ્ગારો નીકળે અમારા યજમાનો માટે, કલ્યાણ મસ્તુ શબ્દ નીકળે, અને અમને હરખ થાય. એક યજમાન માથું નમાવે અને માથા ઉપર હાથ મૂકીને બ્રાહ્મણ જેથી બોલે ને કે કલ્યાણ થજો તમારું, તેથી બ્રાહ્મણનો હરખ હોય સાહેબ. એમને એમ નથી બોલતા બ્રાહ્મણ, અંદરથી ઉમળકાથી બોલે છે કે કલ્યાણ મસ્તુ. એ બ્રાહ્મણ, અને એમાંય સુદામા એટલે પવિત્ર જીવન, જેના જીવનમાં ક્યારેય એક પણ દાગ લાગ્યો નથી, એવું જીવન. સંપત્તિથી કદાચ માણસના ઘરમાં ખામીઓ હોય, ધન કદાચ ન હોય, પણ એ ધનને આજે સમાજે જે ગણ્યું છે એ ધન સાચું છે જ નહીં. સંપત્તિ એટલે આજે લોકો કંઈક પૈસા, ધન, સોનું, ચાંદી, હીરા, માણેક, આ બધી સંપત્તિ. સાચી સંપત્તિ તો વિદ્યાની હોય, સાચી સંપત્તિ તો ભક્તિની હોય, સાચી સંપત્તિ તો પરમાર્થ સેવા ભાવની હોય. અને એ સુદામા પાસે હતી એટલે ગરીબ નહોતા. પરિસ્થિતિ એવી રીતે વિકટ જોઈએ તો હતી કે સંપત્તિમાં પૈસા નહોતા, પણ સંપત્તિમાં એની પાસે ભક્તિ હતી, સંપત્તિમાં એની પાસે વિદ્યા હતી. સારા એવા કર્મકાંડના વેદ વેદતા બ્રાહ્મણ હતા, વિદ્વાન બ્રાહ્મણ હતા, એટલે એને ગરીબ તો કહી ન શકાય. નામ, એની પત્નીનું નામ હતું સુશીલા. આમ તો એનું નામ ભાગવતજીમાં એક જગ્યાએ ઉલ્લેખ કલ્યાણી પણ લખ્યું છે. કલ્યાણી પણ નામ છે એનું, કે હંમેશા બીજાનું ભલું કરનારી, એટલે કલ્યાણી. સુશીલા એનું નામ, એટલે સુશીલા જેવા નામ એવા જ એના ગુણ. સુચારિત્રવાન, નિખાલસ અને પવિત્ર વ્યક્તિ. એના પતિ સુદામાને એમ કહે છે, નાથ, મેં સાંભળ્યું કે દ્વારિકાધીશ ભગવાન કૃષ્ણ તમારા મિત્ર છે. હા દેવી, સાચું સાંભળ્યું છે. તો તમે ક્યારેય એને મળવા ન ગયા? ક્યારેય તમે એને યાદ કરો નહીં? આજે દ્વારિકાનો રાજા છે, આજે સોનાની નગરીનું રાજ્ય કરે છે. અધર્મનો એક એક અધર્મી રાજાઓનો વિનાશ કરવા આજે આગે કૂચ કરીને બેઠેલો તમારો દ્વારિકાધીશ, એ તો એના કામમાં વ્યસ્ત હોય, પણ તમે એને મળવા ક્યારેય ગયા નહીં. એટલે સુદામાએ કહ્યું કે દેવી, આમ તો તમે મારા પત્ની છો, એટલે તમને વધારે મારે કઈ સમજાવવાની હોય નહીં. હું તમને શું સમજાવું? પરંતુ જો કદાચ તમે, હું એને મળવા જ હાવ અને એની પાસે કંઈક માગણી કરું, આવું તમારું કહેવાનું કંઈ તાત્પર્ય હોય, તો તમે તો મારું જીવન જાણો છો દેવી, કે મારો નિયમ છે કે પ્રાણ નીકળી જાય પણ ભીખ નહીં માગું. સુશીલાએ કહ્યું કે નાથ, તમે સાચો ભરોસો મૂક્યો છે મારા ઉપર, કે તું મારી પત્ની છો, તને સમજાવવાની હોય નહીં, તને કંઈ કહેવાનું હોય નહીં. એ ભરોસો તમારો સાચો છે. હું એ કહેવા નથી માંગતી, પણ એટલું કહેવા માંગુ છું કે મિત્રએ ક્યારેક મિત્રની સંભાળ લેવા જવું જોઈએ. ભલે ને દ્વારિકાના રાજા રહ્યા, પણ જાઓ ને ક્યારેક એને મળો ને, તો મિત્રને મળે તો આનંદ આવશે. સુદામાએ કહ્યું, ભલે દેવી, હું જઈશ. પણ કહે છે કે હું જાઉં તો કૃષ્ણ મને એમ કહે કે કંઈ મારા માટે લાવ્યો, તો હું એને શું આપું?
ઘરમાં કઈ એના માટે લઈ જવાય એવી વસ્તુ છે? એટલે 4-5 મુઠ્ઠી પૌવા સુશીલાએ એક કપડાની અંદર પોટલી વાળી અને સુદામાને આપ્યા કે લ્યો, આ તમારા મિત્ર દ્વારિકાધીશને આપજો અને કહેજો કે તમારા માટે ભેટ આવી છે. સુદામા દ્વારિકાથી અંદરથી દ્વારિકા તરફ જવા રવાના થયા. હાથમાં લાકડી છે, ખભા ઉપર ઉપવસ્ત્ર નાખ્યું છે, ધોતી પહેરી છે, કપાળમાં ત્રિપુંડ અને એવો તેજસ્વી ચહેરો એક પવિત્ર બ્રાહ્મણ આજે દ્વારિકાના માર્ગ ઉપર શ્રી કૃષ્ણ શરણમમાં જપ કરતા કરતા પ્રયાણ કરે છે. સુદામોજી દ્વારિકામાં જોને ચાલ્યા રે દર્શને વિના હે નાથના હોરી. હે સુદામોજી દ્વારિકામાં જોને આવ્યા રે દર્શને વિના હે નાથના દ્વારિકામાં જોને છાયા રે દર્શને દીના નાથના હોરી. હે સુદામાજી દ્વારિકામાં જોને આવ્યા રે દર્શને દીના હે નાથના નથી મોળિયાને પગે નથી પગરખા માથે નથી મોળિયાને હે પગે નથી પગરખા છોટે પડા છે ને જોને ગાણા રે છોટે પડા છે ને જોને ગાણા રે પહેરવાને નથી એ પોતડી હો દ્વારિકામાં જોને આવ્યા રે દર્શને દીના હે નાથના રે. હાલ્યા જાય ભગવાન દ્વારિકાધીશના દર્શને. દોમ ધકતો તાપ વરસવા માંડ્યો. એક વૃક્ષની નીચે છાંયડામાં વિશ્રામ કરે અને ભગવાને દિવ્ય લીલા કરી એને માયાનો પડદો ઓઢાડ્યો અને સુદામાને નિંદર આવી ગઈ. અને જેવી સુદામાને નિંદર આવી એટલે ભગવાને ગરુડજીને આજ્ઞા કરી કે તમે જાઓ અને સુદામાને દ્વારિકા સુધી લઈ આવો. અને સુદામા નિંદર અવસ્થામાં જ દ્વારિકા સુધી પહોંચ્યા છે. નિંદર ખુલી, આંખ ઉગાડીને સામે જોયું. સોનાના શિખર ને સોનાની જાળે સુખડ ઝરૂખાને સુખડની બારી સુખડ ઝરૂખાને સુખડની બારી. હે સોનાના શિખર ને સોનાની જાળી સોનાના શિખર ને સોનાની જાળી સુખડ ઝરૂખાને સુખડની બારી સુખડ ઝરૂખાને સુખડની બારી. મોતીડાની શેરો સારી મોતીડાની શેરો સારી મોતીડાની શેરો સારી મોતીડાની શેરો સારી. દીપે તે જાત જમાણ એ ઊંચા મહેલો ઊંચી અટારી ઊંચા મહેલો ઊંચી અટારી. હે મણિ મંદિરની શોભા ન્યારી હે મણિ મંદિરની શોભા ન્યારી. જુએ સુદામો ધારી 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 દ્વારિકા
સારી મોતી લાગે શેરો સારી દીપે છે જાગમ જોર ઊંચા મહેલો ચિયતારી મણિ મંદિરની શોભા ન્યારી જુએ સુદામો ધારી 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 દ્વારિકા 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 આવે ભગવાન દ્વારિકાની પાદરમાં બરાબર આંખ ઉગાડીને સામે જોયું અને એવી ધોળી ધજા ફરકતી દેખાણી. ઓ ક્યાં આવી ગયો? કોઈને પૂછ્યું કે આ કઈ નગરી છે? બોલે આ તો દ્વારિકા છે. ઓ દ્વારિકાધીશની નગરી. હા, સુદામાને એમ થયું કે આ તો મારા ઉપર કૃપા કરી ભગવાને. લાવ લાવ જલ્દી દ્વારિકાધીશને મળી આવું. ને એકદમ ઉતાવળા પગલે દ્વારિકાધીશને મળવા માટે સુદામા મહેલના દરવાજે પહોંચ્યા. દરવાજે બે દ્વારપાલો ઉભેલા. દ્વારપાલો અટકાવ્યા. સુદામાએ કહ્યું કે હું કૃષ્ણનો પરમ મિત્ર છું. એને જઈને કહો ને કે એનો પરમ મિત્ર આવ્યો છે. અરે દ્વારપાલો કનૈયા સે કહ દો 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 ઘર में सुदामा गरीबा गया है દર में सुदामा गरीबा गया है भटकते भटकते न जाने कहाँ से भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है तुम्हारे महल के करीब आ गया है अरे द्वारपालो कन्हैया से कह दो अरे द्वारपालो कन्हैया से कह दो घर पे सुदामा गरीब आ गया है घर पे सुदामा गरीब आ गया है भटकते भटकते न जाने कहाँ से भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल गए करीब आ गया हो तुम्हारे महल के करीब आ गया है જાઓ દ્વારપાલોને કહ્યું કે જરા સમાચાર આપો ને. દ્વારપાલોએ કહ્યું કે જાઓ તમારા જેવા તો આખો દિવસ ચાલ્યા જ આવે છે, પણ હું એનો મિત્ર છું. સુદામા મારું નામ, અમે સાથે ભણતા. દ્વારપાલોએ ના પાડી. સુદામાને ઘડીક વાર તો એમ થયું કે કૃષ્ણના દ્વારપાલો આવા હોય નહીં, નહીં ક્યારેય ન બને. જેને આંગણેથી ક્યારેય કોઈ નારાજ થઈને જાય નહીં, એના દ્વારપાલો આવા કઠોર ન હોય. પણ કહ્યું કે દ્વારપાલો તમે મને કૃષ્ણને મળવા નહીં દો તો અહીંયા જ મારો પ્રાણ છોડી દઈશ. આસન જમાવીને બેસી ગયા. દ્વારપાલોને એમ થયું કે આ ક્યાંક મરી જશે. એક દ્વારપાલે જઈ અને ભગવાનને સમાચાર આપ્યા કે પ્રભુ તમારા કોઈક પરમ મિત્ર આવ્યા છે અને નામ બતાવે છે સુદામા. અને જ્યાં સુદામા નામ સાંભળ્યું ત્યાં તો ભગવાને ગડગડતી દોટ મૂકી. નામ સુણી નર હરી આવ્યા ત્યાં ગડગડી. નામ સુની નર હરી આવ્યા તા ગડગડી નામ સુણી નર હરી આવ્યા ત્યાં ગડગડી. હે નામ સુની નર હરી આવ્યા તા ગડગડી જય હો જય દ્વારિકાધીશ. હારે પછી આગમન એનો થાય છે રે પછી આગમન એનો થાય છે રે પછી આગમન એના થાય છે રે પછી આત્મા એના થાય છે રે જુઓ સુદામાજી દ્વારિકા મચાય છે હે જુઓ સુદામાજી દ્વારિકા મચાય છે નામ સુણી નર હરે આવ્યા
આવ્યા ત્યાં ગડગડી હે નામ સુણી નરહરી આવ્યા ત્યાં ગણગડી સુની નરહરી આવ્યા ત્યાં ગડગડી હે નામ સુણી નરહરી આવ્યા ત્યાં ગણગડી હારે પછી સ્નાન કરી આચમન થાય છે રે 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 જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામા જ દ્વારિકામાં દોઢ વાગી ભગવાને ગડગડતે સુદામા આવ્યો બેટી પડ્યા ખભા ઉપર રહેલું વસ્ત્ર ભગવાને છોડી દીધું છે. આઠે પટરાણીઓને વાત કર્યો કે જુઓ જુઓ મારો મિત્ર આવ્યો, સુદામા આવ્યો, એક પવિત્ર બ્રાહ્મણ આવ્યો. ઉપવસ્ત્ર ભગવાને એટલે છોડી દીધું કે આ સુદામાને હું ભેટી પડું તો આ હૃદય આડો પડદો ન બને. ભગવાન એને ભેટી પડ્યા. આઠે પટરાણીઓને વાત કર્યા કે સોનાના બાજોટ લઈ આવો, સોનાના થાળ લાવો અને જળ ભરી આવો, સુગંધિત પદાર્થો લઈ આવો. એને સ્નાનાદિક કર્મ કરાવી અને આચમન કરાવીને પગ પખાડવા છે. આઠે પટરાણીઓ જલ રેડે અને કૃષ્ણ એના પગ પખાડે છે. કૃષ્ણ એની પૂજા કરે છે. અને ભગવાન સુદામાના પગ પખાડતા 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 એના પગના તળ સુધી ભગવાનનો હાથ પહોંચ્યો. જોયું તો પગમાં કાંટો વાગ્યો છે. ભગવાને સુદામાને એમ કહ્યું, ઓ સુદામા, કાંટા વાગ્યા છે, લાવ કાંટો ખેંચી આપ. પગના તળેથી ભગવાન કાંટો ખેંચે છે, પણ કાંટો અંદર ખૂંચી ગયો, નીકળતો નથી. એટલે ભગવાને પોતાના દાંત વળગાડ્યા છે. હવે વિચાર કરો કે જેને અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન શ્રી હરિ પોતે જ જેના પગની પાનીઓની ચૂમી લેતો હોય એને ગરીબ કેમ કેવો છે? એને કેમ ગરીબ કહેવાય? પગ પખાડ્યા છે, પલંગ પર શયન કરાવ્યો. રૂકમણીને કીધું કે સુદામા આવ્યા છે, એની સેવા કરી લો. સુદામાને કુશળ પૂછે છે, સત્સંગ કરે કે મારા માટે કઈ ભેટ લાવ્યો? સુદામાને એમ થયું કે લાવ્યો તો છું, પણ કેમ આપું? સંકોચ થાય. એટલે ભગવાને એને માયાનો પડદો ઓઢાડી દીધો. સુદામાને નિંદર આવી ગઈ અને બાજુમાં જે રહેલી પૌવાની પોટલી હતી લઈ લીધી. ઓ પૌવા લાવ્યો છે, મને મા યશોદાની યાદ અપાવી દીધી. શરદ પૂર્ણિમાની રાત્રિએ મને મા પૌવા જમાડતી અને એક મુઠ્ઠી, બે મુઠ્ઠી, 3 મુઠ્ઠી પૌવા મુખમાં મૂક્યા છે. અને એવી કરુણા કરી કૃષ્ણએ. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. કરુણા કરી ભાગ્યની રેખા ફરી. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી. હારે ત્યાં તો હારે ત્યાં તો હારે ત્યાં તો અક્ષય લક્ષ્મી જીતરાય છે. હે ત્યાં તો અક્ષય લક્ષ્મી જીતરાય છે રે. જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. એજી એના મનનો મહેરામણ મલકાય છે રે. હે એના મનનો મહેરામણ મલકાય છે રે. જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. ઓ જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. હે જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. ભગવાન એક મુઠ્ઠી, 2 મુઠ્ઠી ને 3 મુઠ્ઠી પૌવા જ્યાં મુખમાં મૂક્યા ત્યાં રૂકમણી જોઈ ગયા કે ભગવાને ખૂબ અક્ષય લક્ષ્મી આપી દીધી. પણ જો હવે ભગવાન આગળ પૌવા એના જમે તો દ્વારિકાનો ભંડાર ખાલી થઈ જાય. એટલી લક્ષ્મી, અક્ષય લક્ષ્મી આપી ભગવાન. ક્ષય ન થાય જેનો ક્યારે.
કે ક્યારેય લુપ્ત ન હોય એવી લક્ષ્મી ભગવાને જે જગ્યાએ સુદામાની ઝૂંપડી હતી ત્યાં રત્નજડિત મહેલ ખડો કરી દીધો. એવી જાણે આમ સોનાના મહેલો હોય, રત્નજડિત એના કાંગરાઓ હોય, મોતીડાની શેરો લટકતી હોય, જેવો દ્વારિકાનો મહેલ. અને એવી લક્ષ્મી ભગવાને સુદામાને આપી દીધી. અને પછી સુદામાની ઉપરથી માયાનો પડદો ઉઘાડી લીધો. નિંદર ઉડી ગઈ સુદામાની. અને પછી થોડી વાર વાતો કરી અને કૃષ્ણએ તરત જ કીધું કે સુદામા, તમે આવ્યા એને સમય ઘણો થઈ ગયો, હવે તમારે ઘરે નથી જવું? આપણને એમ થાય કે કોઈ મહેમાન આવે, અતિથિ આવે, કોઈ બ્રાહ્મણ આવે તો આપણે એમને આવકાર તો આપીએ, સાથે રોકાવાનો આગ્રહ પણ કરીએ. પણ આજ કૃષ્ણએ એમ કેમ કહ્યું કે હવે તમારે ઘરે જવું જોઈએ? કૃષ્ણ હવે એને જલ્દી સુખી જોવા માંગે છે. હજી તો એને મન મહેલ આવ્યો જ નથી. જલ્દી ઘરે જાય તો એને મહેલનું સુખ મળી જાય. હવે મારા મિત્રને મારે વધારે દુખી જોવો નથી. એટલે ભગવાને એને જવાનું કહ્યું. છતાંય સુદામાને માઠું ન લાગ્યું. એને તો અંદરથી એક વાતનો એવો જ હરખ છે કે મારો મિત્ર છે આ કૃષ્ણ, અને આવો રત્નજડિત સોનાનો મહેલ, અને એમાંય રાજ્ય કરતો દ્વારિકાની નગરીનો રાજા. અને એ રાજા હોવા છતાંય જો એને જરાય અભિમાન નથી. મને ભાડે મારું નામ સાંભળીને કેવો દોડ્યો, એ વાતનો એને હરખ છે. પણ કૃષ્ણે જવાનું કીધું એટલે સુદામા તૈયાર થઈ ગયા કે હા કૃષ્ણ, તને મળી લીધું, તારું મુખ જોઈ લીધું, બહુ આનંદ આવ્યો, હવે હું જરૂર મારા ઘરે જઈશ. સુદામા ચાલતા થયા. કૃષ્ણએ હાથ પકડ્યો, કુવાર્યો, સુદામા આ પિતાંબર પહેર્યું ને એ મારું છે, મેં આપ્યું, મને પાછું આપી દીધું. સુદામાએ એનું પિતાંબર જે હતું કૃષ્ણનું એ પાછું આપી દીધું. મારી ધોતી લાવો, ફટેલ તૂટેલ એ જ ધોતી પાછી પહેરી. આપણને એમ થાય કે કૃષ્ણની પાસે ક્યાં કઈ કમી હતી? સ્વયં લક્ષ્મી એની પગચંબીઓ કરતી હોય, એની પાસે કોઈ કમી ના નહોતી, છતાંય કૃષ્ણે એક પિતાંબર માગી લીધું કે મારું છે. એક પિતાંબર પહેરીને સુદામાને જવા દીધો તો શું વાંધો હતો? પણ કૃષ્ણ એમ કહેવા માંગે કે આ સુદામા એક પવિત્ર બ્રાહ્મણ છે. એ ભૂદેવ, ભૂદેવ એટલે પૃથ્વી ઉપરના દેવ છે. એ હાલતો ચાલતો તીર્થ છે. અને આ મારું પિતાંબર એમણે પહેર્યું, એના અંગ ઉપર એનો સ્પર્શ થયો એટલે એ વસ્ત્ર પવિત્ર બની ગયું છે. અને એ વસ્ત્ર હું પાછું લઈ લઉં અને મારા રાજ્યમાં જ્યારે યજ્ઞ થશે અને યજમાન પદે હું યજ્ઞમાં બેઠો હોય ત્યારે આ પિતાંબર પહેરીને બેસીશ અને યજ્ઞ મારો સફળ થઈ જશે. માટે સુદામાની પાસેથી પિતાંબર પાછું લઈ લીધું. સુદામા લાકડીને ટેકે પાછા ઘર તરફ પ્રયાણ કરે છે. પણ જ્યાં ઘરે આવી અને જોયું તો જ્યાં પોતાની ઝૂંપડી હતી ત્યાં તો રત્નજડિત મહેલ સર્જાણો છે. કોઈને પૂછ્યું કે અહીંયા મારી ઝૂંપડી હતી ક્યાં ગઈ? એક નાનું એવું ઝૂંપડું હતું તોય કોઈ કે પાડી નાખ્યું, મહેલ ઉભો કરી દીધો રાતોરાત. કોઈએ કહ્યું કે અહીંયા તો રાતોરાત મહેલ ખડો થઈ ગયો. અટારી ઉપર ઉભેલી સુશીલાએ અવાજ કર્યો, નાથ! અને સુદામાએ ગડગડતી દોટ મૂકીને અંદર જઈને જોયું તો સુશીલા અને બાળકો આનંદ કરે છે, કિલ્લોલ કરે છે. બંને પગના ઢીચણને ધરતી ઉપર ટેકવ્યા છે. હે દ્વારિકાધીશ, હે કૃષ્ણ, આટલું બધું આપી દીધું, આપ્યું તોય ખબર પડવા પણ ન દીધી. અને કૃષ્ણ બેઠો બેઠો મંદ મંદ હાસ્ય કરે છે. देखत श्याम हसे सुदामा जी को यहाँ देखत श्याम हसे, देखत श्याम हसे सुदामा
શ્યામ મંદ મંદ હાસ્ય કરે પ્રભુ. यहाँ थी हमारी एक छोटी सी झुपड़िया, यहाँ थी हमारी एक छोटी सी झुपड़िया, ओ यहाँ थी हमारी एक छोटी सी झुपड़िया, यहाँ थी हमारी छोटी सी झुपड़िया, यहाँ थी हमारी छोटी सी झुपड़िया, जाना महल कियो, कंचन महल कियो, सुदामा जी से देखत श्याम हसे, देखत श्याम हसे। यहाँ थी અમારી એક છોટી સી ઝૂંપડિયા, કંચન મહેલ કીયો. બંને પગને ઢીચણ ઉપર ટેકવ્યા છે. આંખમાંથી અશ્રુની ધારાઓ વહેવા માંડી છે. હે નાથ, હે દ્વારિકાધીશ, આટલું બધું આપ્યું અને આપીને ખબર પડવા ન દીધી. હે ઠાકોરજી, શું તે મારા ઉપર કરુણા કરી છે? સુશીલાએ કહ્યું, નાથ, મેં કહ્યું તું ને, કૃષ્ણ બહુ કૃપાળુ છે, માગવું નહીં પડે. એ તમને જોઈને જેટલો હરખાઈ ગયો હશે, એને આપવા માટે વિવશ થવું પડ્યું હશે. પણ સુદામાએ સુશીલાની પાસે જે વાક્ય કહ્યું છે, આ મારે તમારે નોંધ કરવાની છે. સુશીલા, મેરી એક બાત સુનો. ખૂબ આપ્યું કૃષ્ણએ, ખૂબ સંપત્તિ વાળા બનાવી દીધા, પણ મારી એક વાત ધ્યાનથી સાંભળજો સુશીલા. વીતેલા દિવસોને ક્યારેય ભૂલી ન જતા. વીતેલા દિવસો ભૂલી ન જતા. યાદ છે ને કે ચૂલા ઉપરથી પાત્ર ઉતારવું હોય તો સાણજી ઘરમાં નહોતી, સાડીનો છેડો લઈને ઉતારતા હતા. યાદ છે ને કે ઘરમાં ભોજન નહોતું અને દીકરાઓને પાણી પાઈને સુડાવી દેતા હતા. યાદ છે ને એ દિવસો? અને જો યાદ હોય તો એ દિવસોને યાદ જ રાખજો દેવી, ભૂલી ન જાતા. આજે તમને ખૂબ મળ્યું હોય તો એના આવેશમાં આવીને અહંકારી થઈને કોઈ ગરીબની સામે તમારી નજર સુદ્ધા ન પડે એવા અહંકારમાં જીવશો નહીં દેવી. જે પરિસ્થિતિમાં આપણે જીવતા હતા એવી જો કોઈ દુનિયામાં પરિસ્થિતિ હોય તો એની નજર કરજો કે ક્યાંક કોઈ ગરીબની ઝૂંપડીમાં ખાવા ટુકડો છે કે નહીં. જો હોય તો એને ટુકડો આપી આવજો. એને તેલનું ટીપું આપશો ને તો એના હૃદયમાં દીવો પ્રગટશે ને ઘરમાં અંજવાળો થશે. કોઈનું બાળક ભૂખ્યું સૂઈ જાતું હોય તો એને માથે હાથ ફેરવી અને ટુકડો ખાવાનો આપજો. બહુ વિકટ પરિસ્થિતિ આજે ભારત દેશની આ ચાલી રહી છે, ત્યારે આપણી બધાની એક ફરજ છે કે સંપત્તિ વાળા બન્યા હોઈએ આપણે. જેટલું પણ આપણને ભગવાને આપ્યું હોય, હું તો કહું આપને કે ભગવાન તમને બધાને ખૂબ સંપત્તિ વાળા બનાવે, ખૂબ ધનવાન બની જાઓ તમે બધા. પણ ધનવાન બનો ને એની સાથે સાથે તમારી નજર ગરીબના ઝૂંપડા ઉપર પણ પડતી જ રહે, પડતી જ રહે, પડતી જ રહે, ભૂલાય નહીં. ગઈકાલે એક ઝૂંપડપટ્ટી વાળી મેં તમને વાત કરી હતી કે અમારા ઘરની પાછળ એક ઝૂંપડપટ્ટી છે, અને એ જ વાત હું દરેક કથામાં કહું છું કે આ ઝૂંપડપટ્ટીમાં રહેતા નાના બાળકોના સંસ્કાર તમે જુઓ. એમાં મારે ત્યાં ગઈકાલે આવેલા ધ્રાંગધ્રાના લુવાણા પરિવાર, સંજીવભાઈ ઠક્કરનો જે પરિવાર, હરિદ્વારમાં અમે એમની કથા કરેલી 2022નું મુહૂર્ત લઈને ગયા છું. એ પરિવાર જ્યારે કાલે આવ્યો હતો ત્યારે હરિદ્વારમાં પણ એમણે
આ વાત જ્યારે ઝૂંપડપટ્ટીઓ વાળાની સાંભળી ત્યારે મને જે દક્ષિણાનું કવર આપ્યું એની સાથે સાથે ઝૂંપડપટ્ટી વાળાનું જુદું કવર આપ્યું. અને ગઈકાલે પણ ઝૂંપડપટ્ટી વાળાનું કવર મને આપીને ગયા કે બાપુ તમે જાઓ તો ઝૂંપડપટ્ટી વાળાનું આ કવર લેતા જાજો ને જે જરૂરિયાત હોય મારા વતી એને આપી દેજો. નામ શું છે, કોણે આપ્યું છે એની કાંઈ જાહેરાત કરવાની જરૂર ન હોય. એને ખબર નથી કે ઝૂંપડપટ્ટી વાળો મને ઓળખે કે બાપુને ઓળખે. ગુપ્તમાં આપી દીધું. એને આપજો, જેને જરૂરિયાત છે એને આપજો. પહેલાય કહ્યું હતું, ફરીવાર પણ તમને એક વાત યાદ અપાવી દઉં કે તમારો બચાવેલો પૈસો એ કઈ મહત્વનો નથી, પણ બચાવેલો પૈસો કોઈની જિંદગી બચાવશે ત્યારે જ મહત્વનો છે. યાદ રાખજો. કોઈકની જિંદગી બચાવી લેજો તમારો પૈસો તો એ સાર્થક થઈ કમાણી તમારી. માટે સુશીલા અને સુદામાએ શબ્દો કહ્યા કે દેવી વીતેલા દિવસોને ભૂલી ન જાતા. ખૂબ આપણે એવા દિવસો પસાર કર્યા. આજે કૃષ્ણએ ખૂબ સંપત્તિ આપી છે. આમ સુદામા ચરિત્રની કથા બતાવી અને સુભદ્રા હરણની કથા કહી છે. આ એ કૃષ્ણની લીલા છે કે જ્યારે કોઈકનું હરણ કરે તો પોતાના જ ઘરમાંથી પોતાની બહેન સુભદ્રાનું હરણ કરાવીએ દે. કૃષ્ણના બહેનની એનું નામ છે સુભદ્રા. અને આ સુભદ્રાજી અને અર્જુન બંને એકબીજાને ચાહે છે. અને કૃષ્ણને આ વાતની ખબર છે. અર્જુનજી જ્યારે દ્વારિકા આવ્યા ત્યારે કૃષ્ણએ કહ્યું કે અર્જુન, હું જાણું છું કે તમે સુભદ્રાને ચાહો, સુભદ્રા તમને ચાહે છે, પણ દાઉ આ સંબંધને નહીં માને, આ સંબંધ સ્વીકારશે નહીં. એટલે તમારે સુભદ્રાને પ્રાપ્ત કરવા માટે એક જ માર્ગ છે, એનું હરણ કરીને લઈ જવી જોઈએ. એટલે અર્જુને કહ્યું કે તો દાઉ ભૈયા મને મારી નાખે, મને જીવતો રહેવા ન દે, પણ હું કહું એમ કૃષ્ણ કહે કે જો તમે કરો તો શક્ય બની જાય. શું કરવાનું? બોલે તમારે સુભદ્રાને રથમાં બેસાડવાની અને રથ દ્વારિકાના માર્ગ ઉપરથી લઈને જ્યારે નીકળો ત્યારે રથના ઘોડાની લગામ તમારે સુભદ્રાને આપી દેવાની, તમારે નહીં રાખવાની. ભલે. અને એવી રીતે રથ લઈને દ્વારિકામાં નીકળવાનું કે તમામ દ્વારિકા વાસીઓને ખબર પડે કે તમે નીકળ્યા છો રથ લઈને. ભલે. અને દ્વારિકામાંથી અર્જુનજીએ સુભદ્રાને લઈને રથમાં બેસાડ્યા. રથના ઘોડાની લગામ સુભદ્રાને આપી દીધી અને સુભદ્રા મારતે ઘોડે રથ લઈ અને નીકળી ગયા. અર્જુનજી રથમાં બેઠા જ, રથ ચલાવે છે સુભદ્રા. અને તમામ દ્વારિકાજનો નીકળ્યા કે આટલો બધો ઝડપથી રથ કોનો નીકળ્યો. જોયું તો સુભદ્રા રથ ચલાવે ને અર્જુનજી રથમાં બેઠા છે, મારતે ઘોડે નીકળી ગયા બહાર. અને સમાચાર પહોંચ્યા દાઉ ભૈયાની પાસે. બલરામજીને કીધું કે સુભદ્રાનું હરણ કરીને અર્જુન રથમાં બેસાડીને લઈ ગયા. એટલે દાઉએ શસ્ત્ર તૈયાર કર્યા, સૈનિકો સજ્જ કર્યા અને કીધું કનૈયાને જાણ કરી છે કે નહીં? કે કૃષ્ણ તો આરામથી બેઠા છે. દાઉ આવે ને કે કનૈયા તું શાંતિથી બેઠો છે, આપણા ઘરમાં કેવડી મોટી ઘટના ઘટી ગઈ. બોલે થયું શું પણ દાઉ? બોલે તને ખબર ન હોય એવું બને? કૃષ્ણ કહે પણ મને જણાવો તો ખરા કે બન્યું છે શું? એટલે દાઉએ કહ્યું કે તને ખબર નથી, સુભદ્રાનું હરણ થઈ ગયું ઘરમાંથી, અર્જુન લઈને જતા રહ્યા. એટલે કૃષ્ણ ખડખડાટ હસવા લાગ્યા કે દાઉ સુભદ્રાનું હરણ થઈ ગયું? બોલે હા. નગરમાં જઈને કોઈકને પૂછો તો ખરા. બોલે આખા નગરમાં ચર્ચા ચાલે છે, પૂછવાની જરૂરત શું હોય? મહેલની બહાર આવીને કૃષ્ણએ નગરજનોને ભેગા કરીને કીધું કે તમે બધાએ જોયું સુભદ્રાનું હરણ કર્યું અર્જુને? દ્વારિકાવાસીઓએ કહ્યું કે હા મેં બધાએ જોયું. બોલે રથ કોણ ચલાવતું હતું? બોલે સુભદ્રા. અંદર કોણ બધું? બોલે અર્જુન. બોલે અર્જુન અંદર બેઠા હતા, રથ સુભદ્રા ચલાવતી હતી. એનો અર્થ એ થયો કે સુભદ્રાએ અર્જુનનું હરણ કર્યું છે, અર્જુને સુભદ્રાનું નહીં. એટલે કહ્યું કે આપણો રૂપિયો ખોટો છે ભાઈ, અહીંયા સમાધાન કરી લ્યો, પ્રેમથી પરણાવી દેવા મજા છે. અને પ્રેમપૂર્વક સુભદ્રાને અર્જુન સાથે પરણાવ્યા. પણ બીજી મુસીબત એ થઈ કે સુભદ્રાને લઈને અર્જુનજી મહેલે ગયા અને દ્રૌપદીને પ્રણામ કર્યા તો દ્રૌપદી રીસાઈ ગયા. અર્જુનથી એને માઠું લાગ્યું કે મારા પ્રેમમાં ક્યાં ખામી આવી તો સુભદ્રાને લઈ આવ્યા. એટલે સુભદ્રા દ્રૌપદી રીસાણા. એટલે વળી અર્જુનજીએ ભગવાનને યાદ કર્યા કે પ્રભુ હવે શું કરવું?
આ દ્રૌપદી રિસાઈ ગયા. બોલે શું થયું તું? બોલે સુભદ્રા દ્રૌપદીને પ્રણામ કરવા ગયા એટલે દ્રૌપદીએ મુખ ફેરવી લીધું. બોલે સુભદ્રાએ પ્રણામ કર્યા ત્યારે શું બોલ્યા હતા? બોલે અર્જુન પત્ની સુભદ્રા તમને પ્રણામ કરે છે, આટલું બોલ્યા. બોલે એને કહો કે અર્જુન પત્ની સુભદ્રા નહીં, કૃષ્ણની બહેન સુભદ્રા તમને પ્રણામ કરે છે, આવું બોલે. અને દ્રૌપદીને પ્રણામ કરીને સુભદ્રાએ કીધું કે કનૈયાની બહેન સુભદ્રા તમને પ્રણામ કરે છે. એટલે દ્રૌપદીએ કહ્યું કે તો તું કનૈયાની બહેન, હું એ કનૈયાની, આપણે તો બહેનું થઈ, આવી જા. સ્વીકાર કર્યો છે. આમ ભગવાન દ્વારિકાધીશની લીલા સુખદેવજી મહારાજ પરીક્ષિતને વર્ણવી રહ્યા. આગળની કથા પ્રસંગને આપણે જોઈએ એ પહેલા અહીંયા કથાને વિરામ આપું છું. સમયની ખૂબ મર્યાદા છે એટલે કથાને વિરામ આપીએ છીએ. બપોર પછી બરાબર 5 વાગે આપણી કથા વિરામ થઈ જશે.